नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सौवसाहु। प्रश्न नंबर 308 विवेक तथा विनयનું સ્વરૂપ જણાવો। विवेक तथा विनयનો अर्थ સ્થૂળ દ્રષ્ટિએ શરીરની ક્રિયા જ માનવામાં આવે છે। વિવેકનો અર્થ માત્ર એટલો લેવામાં આવે છે કે ચાલવું, બોલવું અને જમવું એ વિવેકપૂર્વક હોવું જોઈએ। જ્ઞાનથી ન્યાય સુધીમાં જાગૃતિના પ્રકરણમાં આ ખાસ વાત કીધી કે વિવેકપૂર્વક ચાલવું એટલે કે નીચે દેખીને ચાલવું, કોઈ જીવની હિંસા ન થાય, ઘાસ પર પણ પગ ન મુકાય। હવે એ જે વિવેકપૂર્વક ચાલવું કે પોતે ઘાસ પર પગ ન મૂકીએ, આ ચોમાસાના દિવસ છે, હિંસા ન થાય, પણ શાસ્ત્રમાં તો કરવું, કરાવવું ને અનુમોદવું પાપ તો થયો છે ને ત્રણેયમાં। પોતે તો ચોમાસામાં ઘાસ પર પગ ન મૂકતા હોય, પણ ક્રિકેટની મેચ ચાલતી હોય ને ખેલાડી ગ્રાઉન્ડ ઉપર ઘાસ ઉપર જ દોડધામ કરતા ને કેટલાય જીવ ત્યાં મરતા પણ હોય, પણ એમાં સુખ બુદ્ધિ અને એનો જે રસ એવું લાગતું જ નથી કે આ જે મેં નિયમ રાખ્યો છે કે ઘાસ પર પગ ન મૂકવો, આ નિયમ તો ભંગ થઈ રહ્યો છે કે પોતે કરવું કે કરાવવું કે થતું હોય ત્યાં એની અનુમોદના પણ કરવું સુખબુદ્ધિપૂર્વક। તો આ જે વિવેકનો અર્થ કે એકેન્દ્રિય જીવોને પણ ઘાત ન થાય એનો અર્થ આપણે વિવેક કહ્યો। આ ચાલવા માટેનો વિવેક, બોલવા માટેના વિવેકમાં કે પાણી અને વાણી ગાળીને વાપરો, કારણ કે તીર જયારે બાણમાંથી છૂટું પડે તો એ પાછું નહીં આવે, બંદૂકમાંથી ગોળી નીકળી પાછી નહીં આવે, એમ વચન પણ પાછા નહીં આવે। એટલે બોલતી વખતે બહુ વિચાર કરીને, think before you speak, બોલ્યા પેલા વિચાર કરો। એટલે વારંવાર આ વિવેકનો અર્થ એ કે વાણીમાં પણ એટલો કંટ્રોલ હોય, સંયમ હોય। અને ત્રીજું છે કે વિવેકપૂર્વક જમવું એટલે અભક્ષ પદાર્થોનું ભક્ષણ ન કરવું, કે અભક્ષ પદાર્થોમાં એ ત્રસઘાત, બહુઘાત, અનુપસેવ્ય, હાનિકારક, નશાકારક આવા જે અભક્ષ જ કયા એ અભક્ષ પદાર્થોનું સેવન ન કરવું, વિવેકપૂર્વક જમવું। આ જે વિવેકનું સ્વરૂપ બતાવ્યું એ તો શુભાવ રૂપ વિવેક છે, આ સંસારનો વિવેક છે। મોક્ષ માર્ગમાં જે વિવેકનું સ્વરૂપ બતાવ્યું છે એ તો દેહની ક્રિયાથી જુદું એવું જે જ્ઞાયક સ્વરૂપ છે એ જ્ઞાયક સ્વરૂપની નિરંતર સ્પર્શના થતી રહે અને બહારની ક્રિયા થાય એમાં પણ એકત્વનો ભાવ નહીં। એટલે શું કે વેપારાદી કરવાના ભાવ આવે છે, તો વેપારાદી કરવાના ભાવ આવ્યા આ તો નબળાઈ છે, એવા વિકલ્પ આવે છે વેપારાદી કરવાના, આ તો પુરુષાર્થની નબળાઈ છે। પણ સમ્યક દ્રષ્ટિની શ્રદ્ધા શું છે કે વેપારાદી કરવાના ભાવ આવે એવી જે નબળાઈ, એવા જે વિકલ્પ
એના તરફ લક્ષ્ય જવું એ એક પ્રમાદ છે. આ પણ એક પ્રમાદ થયો. દોષ હોવો એ દોષ નથી. દોષ ઉપર દ્રષ્ટિ ગઈ અને કારણ કે દોષનું હોવું એ તો એના જેવું છે કે મારી બાજુમાં 5 ખુરશી હોય કે 10 ખુરશી હોય, એ દોષ નથી. એવી રીતે રાગાદી વિકલ્પ હોવા એ ભૂલ નથી, એ તો હોય. વાત એ છે કે જે સમયે અહીંયા હીરા સોના વગેરે પદાર્થો ઉપર નજર ગઈ અને પોતાના આત્મામાંથી ઉપયોગ હટ્યો, એ સ્વરૂપમાં સ્થિર ન હોવું એ દોષ છે. તો વેપારાદી કરવાના વિકલ્પ એ દોષ નહીં, પણ એ વિકલ્પ પરનું જોર એટલું કે વિકલ્પ પર જ ઉપયોગ વારંવાર જાય ને સ્વભાવમાં ઉપયોગનું ન રહેવું, બસ આ દોષ છે. પહેલા ગુણસ્થાનમાં બહારની શરીરની ક્રિયામાં જેમ શ્રાવક, પહેલા ગુણસ્થાનમાં જે કહે છે શ્રાવક નો પછો, આ પહેલા શ્રાવક નહીં, 5મા ગુણસ્થાન વાળા, ખરેખર તો એ શ્રાવક છે. એટલે જે આપણે આ દેવશાસ્ત્ર ગુરુ ધર્મ પર જે લખાણ ચાલે એમાં આ વાત ખાસ લખી છે કે જે લોકો પોતાને જન્મથી તે શ્રાવક શ્રાવિકા માને છે, જૈન કુળમાં જન્મ થયો એટલે એ તો શરીર સાથે જ તે માન્યું ને. તો એ જીવો હવે પોતાને શરીરની ક્રિયાથી સાધુ સાધ્વી પણ માનશે, કારણ કે શરીરથી જ તે પોતાને શ્રાવક શ્રાવિકા માને, તો શરીરથી પોતાને પછી સાધુ શું કામ ન માને? શરૂઆતમાં એકલાથી જ ભૂલ થઈ હતી કે શું બધા સમ્યક દર્શન અને બે કશાય ચોકડીના અભાવ પૂર્વક જન્મ્યા હતા? આજે શ્રાવક શ્રાવિકા જે કહીએ છે, આગળ શાસ્ત્રોમાં તો એ જ કહ્યું કે શ્રાવક એટલે એ ચોથા ગુણસ્થાનમાં પણ શ્રાવક નહીં ગયા. નહીં, એ તો પછી તમે વિવેકથી સાંભળે ભગવાનની વાણી, શ્રવણ કરે અને વિવેક કરે. પણ ક્યાં પ્રોપર વિવેક તો એવું નથી બતાવતું. પણ જે વિવેક જે છે એ વિવેક અંતરનો છે. બેહોશ નું બેહોશીનું બીજું નામ છે જાગૃતિ, ને જાગૃતિનું બીજું નામ છે વિવેક. બેહોશીનો અભાવ થવો એનું નામ જાગૃતિ, બેહોશીનું વિરોધી જાગૃતિ, જાગૃતિ એટલે વિવેક. સ્વપરનું ભેદ પૂર્વકનું પોતા પારકાનું વિવેક. જેલના કેદી કે જે જેલની દિવાલ પણ તોડી નાખે, એ ખૂંખાર એ કેદી એ જેલની મજબૂત એવી દિવાલ હતી ને કેટલા વર્ષોથી જેલમાં, અને એની દિવાલ તોડી નાખી અને ભાગી ગઈ. હવે કેટલી સિમેન્ટ કોન્ક્રીટ થી કરીને મજબૂત એવી દિવાલ હતી, પણ તોય તોડી અને બહાર નીકળી ભાગ્યો. ઘરે આવ્યો, થોડા દિવસ પત્ની અને પુત્ર સાથે રહ્યો, અને પુત્ર ને પત્ની તો ટેવાયેલા નતા કે પતિ ઘરે છે કે પપ્પા ઘરે છે એનાથી. તો ઘરની બહાર જયારે ગયા ત્યારે બહારથી તે દરવાજો બંધ કરીને ગયા, ભૂલથી દરવાજો બંધ થઈ ગયો અને આ ભાઈ તો અંદર રહી ગયા. સવારથી અંદર પુરાયેલા છે અને પેલા તો સવારથી નીકળી ગયા, આ ભૂખ્યા તરસ્યા અંદર જ બેઠા છે અને દુઃખી પણ થઈ જાય છે. હવે જેલની દિવાલની બરાબરીમાં આ દરવાજો કઈ એટલો મજબૂત તો નથી ને, તો તૂટી શકે છે કે નહીં? પણ તોય સવારથી રાત સુધી રાહ જોવે છે, ક્યારે આવે ક્યારે આવે ક્યારે આવે. સીધી વાત કે એ મારી નથી અને આ પણ ભલે ગમે તે છે મારી છે. એ અંતરમાં જે સ્વપરનો ભેદ જે વર્તે છે એ સ્વપરના ભેદની વાત અહીંયા કહે છે કે સમ્યક દ્રષ્ટિને નિરંતર આ વિવેક વર્તે છે સ્વ અને પરનો.
પર ને પર રૂપે જાણે, સ્વને સ્વરૂપે જાણે, પછી પર ને પર છે એમ પણ ન જાણે, માત્ર સ્વ છે સ્વને સ્વરૂપે જાણે. આ અસલી વિવેક થયો. વિવેક જાગ્યો. જે ઉપચરિત અસદભૂત વ્યવહારને લક્ષ્યમાં રાખીને જે આપણે વિવેક માનીએ છીએ, બધા સાથેનો એવો જે વિવેકથી રહીએ કે પોતે હાફ પેન્ટ પહેર્યું હોય અને કોઈ બહારથી આપણને મળવા આવે, તરત જ ફટાફટ અંદર કે આ કપડા બદલાઈ નાખ્યા, તો એની સાથેનો આપણો આ પ્રકારથી વિવેકથી રહીએ છીએ. પણ જો છોકરાને પત્ની પણ ઘરમાં હોય તો આમના હાફ પેન્ટમાં બેઠા રહેશે, કઈ ફરક નથી પડતો. પણ જો વસ્ત્ર જ ન હોય તો ત્યાં પણ તરત ફટાફટ કઈ તો પહેરી દેશે, ત્યાં એની સાથે એટલો તો વિવેક રાખશે. તો જેની સાથે વિવેકથી વર્તવાનું જે આપણે કહીએ છીએ કે વિવેકનું, એ બધું જ પર સાથેનો વિવેક છે. પણ પોતાના આત્મા સાથેનો જે વિવેક છે એની એમાં વાત આવતી નથી. એટલે અહીંયા જે વિવેકનું વર્ણન કર્યું છે, અંતરના વિવેકનું કર્યું છે, એ ભેદ જ્ઞાનની કળા જેમાં પ્રગટ થઈ છે એનામાં વિવેક જાગ્યો છે. જે એક સમયના વિકલ્પનો નકાર છે ને, આ વિકલ્પ નહીં, આ વિકલ્પ નહીં, આ વિકલ્પ પણ નહીં, એ વિકલ્પનો જે નકાર છે, એ વિકલ્પનો નકાર એ જ વિકલ્પનો રસ છે ને એ જ સ્વરૂપની બેહોશી છે. વિકલ્પનો નકાર એ જ સ્વરૂપ, વિકલ્પનો નકાર, નકાર એટલે આ વિકલ્પ નહીં જોઈએ, આ વિકલ્પ નથી કરવો, આ વિકલ્પ કરવો છે. વિકલ્પમાં જે આ રસ જે છે ને એના કારણે તે સ્વરૂપની બેહોશી કે હું કોણ. અનિત્યને એટલું જોર આપ્યું ને નિત્યની મહિમા ન કરી. વિકલ્પ તો આ હું કોણ એના પર લક્ષ્ય જતા ત્યાં વિકલ્પ થાત જ નહીં. કારણ કે આ જે ભોજન બનાવવાનો વિકલ્પ આવ્યો, એક દીકરો યાદ આવ્યો, એક ન્યાયક માંથી ઉપયોગ ઘટીને દીકરામાં ગયો, તો આ વિકલ્પ આવ્યો ને. એટલે કે સ્વરૂપના આશ્રયે વિકલ્પો નવા ઉત્પન્ન થતા નથી ને ઉદયગત જે આવે છે એ પણ ખરી નીકળી જાય છે, એ પણ અનુભવમાં નીકળી જાય. એટલે અનિત્યનો રસ નહીં. અત્યારે 80 વર્ષે પણ શરીર છોડવું પડે તો નકાર છે? ના ના ના. અને શરીર છોડવામાં નકાર ન હોય તો હજી એટલી તો તકલીફ પડે છે કે બીમારી સાથે નહીં. આ તમારું ખાસ વાક્ય છે. અત્યારે આ દેહ છૂટે તો ભલે છૂટે, છૂટે તો ભલે છૂટે, પણ જે બીમાર પડીને માંદા પડવું એ જ તકલીફ, એ વધારે તકલીફ છે. મરવામાં એટલી તકલીફ નથી, મર્યા તો ચલો મર્યા. શાસ્ત્રમાં એટલે બે ભય બતાવ્યા છે, એક વેદના ભય પણ કીધો છે અને એક મરણ ભય કીધો છે. એ મરણ ભય કરતા વેદના ભય ખતરનાક કીધો, કારણ કે એ મર્યા કરતા મરવાના વિકલ્પોનું જે દુઃખ અને પીડા પીડા સહન થતી નથી, એ પણ એટલા માટે માન્યું છે કારણ કે આ મરવાનું દુઃખ ખાલી આ ભાવ પૂરતું જ માન્યું છે. આ પીડાનું દુઃખ પણ એ વિચાર નથી આવતો કે અહીંથી જેવું મરણ થયું તો છૂટો થોડો થયો છે, મોક્ષ થોડો થયો છે. એ તો ક્યાંક પાછા દુઃખની પરંપરા તો ચાલુ છે ને, પણ એનો બોધ નથી. હા, હવે ઊંધું કે ગમે ત્યાં જાવ સુખ જ ઊભું છે. આ સુખ સ્વભાવી ભગવાન હાથમાં હાજર છે, આ દુઃખ તો પર્યાય છે. તરત જ ભેદ જ્ઞાન એ થાય. સુખ સ્વરૂપી ભગવાન આત્મા અહીંયા હાજર છે, એના ઉપર લક્ષ જાય.
તો દુઃખ ત્યાં છે જ નહીં. એટલે આ શરીરમાં હજુ પણ જીવવાનો ભાવ છે, એના માટે ખાસ શબ્દ વાપર્યો છે જીવેષણા. જીવવાની જે ઈચ્છા છે, જીવવાની બાકી શબ્દની માયા છે. એનો એક જ કે ભાઈ આ શરીરને છોડવામાં રસ નથી, અને જેને પણ છોડવામાં રસ છે એને પણ આ જીવવામાં રસ નતો એમ નહીં, જીવવામાં રસ હતો. જે આત્મહત્યા કરી નાખે કે એ લોકો, કારણ કે એને પણ અનુકૂળતા સાથે જીવવામાં એટલો રસ હતો કે એક સુંદર સ્ત્રી સાથે રહેવામાં રસ હતો, પણ એ સ્ત્રી ન મળી તો આત્મહત્યા કરી. તો આપણે એમ કહીએ કે એને જીવવામાં આવે રસ નતો, જીવવામાં તો પૂરેપૂરો રસ હતો. આવી એની અનુકૂળતા ને વિકલ્પની પૂર્તિ સાથે જીવવામાં રસ હતો. એટલે આત્મહત્યા એટલે દેહમાં કે રહેવાનો ભાવ રહ્યો નથી એમ નથી, એ ભાવ તો એટલો તીવ્ર રહેલો પડ્યો હતો, અને એનું જ આ પરિણામ છે કે એ ન મળ્યું એટલે આ કામ થઈ રહ્યું છે. મળતું હોય તો થાય ન કરે. એટલે એ જ છે કે અંતરની જે માન્યતા શ્રદ્ધામાં છે એમાં ઉપાધિ બુદ્ધિ કે આ જ જીવન સારું છે. એટલે મરનારને પણ આત્મહત્યા સુધી એ કરનારને પણ એ આ જીવનને જીવન માન્યું છે, એટલા માટે મરણનો ભય છે. વિકલ્પનું જીવન એ જીવન માન્યું છે એટલે વિકલ્પના ટળવાનો ભય છે. કાલે ડોક્ટર બેન સાથે વાત થઈ. બુધવારે હવે હું બપોરે અહીંયા પહોંચીશ તો સવારના જે લોકો જે છે એ લોકોના સ્વાધ્યાય એટલું છૂટી જશે, એ લોકોને કંઈક બીજા જોઈન કરી જશે, પણ એનું સ્વાધ્યાય જે કન્ટિન્યુ ચાલે એટલે બધું છૂટી જશે. કે આ કે શું થાય? તો એના માટે પણ પુણ્યનો ઉદય જોઈએ ને. આ વાત કાનમાં પડે એના માટે પુણ્યનો ઉદય જોઈએ, એના માટે પણ ભાગ્ય જોઈએ. એ જેવું આટલું જ હશે. અત્યારે પછી બીજા ક્ષણે મેં કીધું કે ભલે તમારું અત્યારે સાંજે ચાલે છે એમાં તકલીફ નહીં પડે, પણ મારે તમારું બંધ કરવાનો વિચાર છે, બીજે ચાલુ કરવું છે. કેમ કે આવું અમે શું કર્યું, અમારું કેમ બંધ? એમ કે પુણ્યનો ઉદય હોય ને ભાગ્ય હોય ક્યાં જતું રહ્યું? કાલે મને કે સર તમે કસોટી કરો છો કે બીજાને ન મળે તો એમાં પુણ્ય ઇઝીલી લઈ લઈએ છે, પણ પોતાના ઉપર આવ્યું ને તરત જ યાદ આવ્યું અમે કઈ ભૂલ કરી કે તમને યાદ નથી પુણ્યનો ઉદય હોય ને ન હોય તો ન મળે. આ મોટી ભૂલ. બીજાને પીડા થતી હોય અને એ વખતે જે એને આપેલો ઉપદેશ હોય છે, પોતાના શરીરની પ્રતિકૂળતાના ટાઈમે એ જ ઉપદેશ જો અપનાવવામાં આવે તો કોઈ બીજા ગુરુની જરૂર નથી. એ ટાઈમે કારણ કે જે પોતે સ્વસ્થ હતો ને બીજા અસ્વસ્થ હતા ત્યારે જે ઉપદેશ આપ્યો એના મરણમાં જયારે આ થવાનું હોય, સંસારનો આ નિયમ છે, આ જેટલી પણ શિખામણો જ્યાં બધે આપીએ છે એ પોતાને ત્યાં જયારે ઘટના ઘટે જયારે એ જો જાગૃતિ રહી વિવેકપૂર્વક ચાલવાનો અર્થ ચાલવાની ક્રિયા શરીરની થતી રહે, લક્ષ્યને ઉપયોગીમાં ન જોડાય અને જાગૃતિ કે હું ભગવાન આત્મા છું. બોલવાની ક્રિયા થતી રહે પણ જાગૃતિ એ રહી કે ભગવાન આત્મા હું જાણનાર છું. એવી જ રીતે જમવાની ક્રિયા થતી રહી અને જાગૃતિ રહી કે ભગવાન આત્મા તે હું છું. અને એ જ રીતે ઊંઘવાની ક્રિયા પણ થતી રહી અને જાગૃતિ રહે કે ભગવાન આત્મા તે હું છું. આ થોડું અઘરું છે.
આ એના માટે અઘરું છે કે જેના માટે આ ત્રણ નતા થતા. ચાલવું, બોલવું ને જમવામાં જે ભેદ જ્ઞાન કરી શકે કે આ ક્રિયાથી જુદો જાણનાર ભગવાન આત્મા હું, તો ઊંઘમાં પણ એને નિયમથી થાય. એ એક ખાસ પ્રેક્ટિસ ચાલવા બોલવાની પ્રેક્ટિસ નથી. શરીરના પરમાણુની જે અનિત્યતાનું પલટાવ જે છે એ પલટાવમાં પોતે ન વહીને ટકી રહેલું જે ધ્રુવ તત્વ જે જેમ છે તેમ છે, જેમ છે તેમ છે, એમાં જે જેટલો રસપૂર્વક એમાં ઉપયોગનું જોડાવું થાય છે, એ ઉપયોગનું જે જોડાણ એ નિત્યમાં એ તે દેહના પરમાણુની અનિત્ય જે ક્રિયાઓ ચાલતી હોય ત્યાં રસ છોડાવી દે છે. અટેન્શન ડાયવર્ટ થયું. વાત એ છે સાયકોલોજીસ્ટ જે કામ કરે છે ટેન્શન ડાયવર્ટ કરાવે છે. ડિપ્રેશનમાં છે તો કે તમે આ ટીવી જો, ડિપ્રેશનમાં છે ફરવા માટે મોકલો કે આમ કરો કે કઈ પણ એક અનિત્યમાં ઠોકર ખાધીને ડિપ્રેશનમાં છે તો એને બીજા જગ્યાએ જ્યાં ક્યોર માટે મોકલે છે ત્યાં પણ એ અનિત્યમાં જ મોકલે છે. એટલા માટે દુઃખ તો પુષ્પંડ થયું છે, દૂર નથી થયું. એટલે હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, ત્રિકાળ સત્તા સ્વરૂપ, ત્રિકાળ સત્તા સ્વરૂપ હું ભગવાન આત્મા જયારે પોતાની ત્રિકાળી સત્તાનો, પોતાના ધ્રુવપણાનો કે હું ટકી રહેનાર, તો આ જે વાણીના વિકલ્પો થયા, એ વિકલ્પો અને વાણીને જાણનારી જ્ઞાનની પર્યાયો આવા વહેતા પ્રવાહમાં ન એકત્વ કરી હું ભગવાન આત્મા, જે પર્યાયે એ ભગવાન આત્મામાં એકત્વ કર્યું કે હું ભગવાન આત્મા, એ પર્યાય પણ પોતે પોતાને ન વેદી અભેદ એવા જ્ઞાયકમાં જ સ્થિત થઈને એનો જ રસ લઈ એને જ અનુભવે છે. અને એકત્વનો અનુભવ એટલે આ જ હું, એવી જે જાગૃતિ, આ જાગૃતિનું નામ વિવેક કીધું છે. અને વિવેકથી જીવો આનું નામ છે. વિવેકથી જીવન જીવવું જોઈએ. કારણ કે ચાલવું, બોલવું, ખાવું, પીવું, ઉઠવું, બેસવું એને તો જડની ક્રિયા કીધી. અને એ સમયે જે નિરંતર ચાલતું, વહેતું, પરિણમતું એવું જે જ્ઞાન જ્યાં બધો નિર્ણય કરે છે, એટલે અનુભૂતિ ની સ્થિતિ એક એવા પ્રકારની સ્થિતિ છે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. આ જે શબ્દો ચાલે છે એ શબ્દોમાંથી બહાર નીકળીને એનો ભાવ ગ્રહણ કર્યો. પોતાના આ શરીરના નામની જે ઓળખાણ જગતમાં હતી, એ પરમાણુનું જે અવતરણ થયું, આ પરમાણુઓનો જે મિલાપ થયો અને એના પરમાણુના સમુદાય રૂપે આ જે દેહની રચના, એનાથી જુદું એવું ઝાડપણું જે પોતે પણ પ્રગટ જુદું ટકેલું જ જે પરમાણુના પેલા પણ હતું ને પરમાણુ પછી પણ જે જુદું ઝાડપણું તો છે. જે શરીર નાનામાંથી મોટું થાય છે તો એ પરમાણુઓ એમાં મળતા જાય છે. બહારના પરમાણુઓ જે શરીરમાં આવીને શરીરમાં મળે છે
તો એ સમયે એ નવું શરીરમાં જે વધવાપણું થયું ને, કે 1 ફૂટમાંથી 2 ફીટ ને 3 ફીટ ને એવી રીતે એની જે હાઈટ લંબાઈ વધે છે, પણ એના ન વધ્યા પેલા પણ એ પરમાણુ જેમ અંદર મળતા થાય છે, પણ એના પહેલા પણ એ અવતરણ આ પરમાણુનું જે અહીંથી જ થયું, એના પહેલા પોતાનું જાણપણું તો સત્તા સ્વરૂપ હતું જ. તો એ જે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જે સત્તા સ્વરૂપ જે હતો, અને આ પરમાણુના વિખરાવા પછી પણ જે પોતે ભગવાન આત્મા જે આ જાણનાર ને અનુભવનાર જે પછી પણ રહેશે, એ જ ભગવાન આત્મા આ દેહમાં હોવા છતાં પણ અત્યારે પણ પોતે સત્તા સ્વરૂપ અલગ જ રહેલો છે, એવું ત્રિકાળ પોતાનું ન્યાયકપણું એના તત્વ વિચારમાં જે ઊંડા ઉતરે એ જીવને જ આ ફળ છે એવા વિકલ્પમાં પણ અટકવું થતું નથી. આ નિરંતર આ ભાવ સહિત ત્યાં શરીરને બચાવવાના વિકલ્પ ત્યાં નથી. આ વાત આ તો અજ્ઞાનતાના મોહની અંદર ગાઢ ઊંઘમાં આવા પડેલા છે ને, એટલે આ બધા ભાવ આ બધા વિકલ્પો ક્યાં આવે છે કે શરીરને બચાવી લઈએ, અત્યારે શરીરને સાચવો, ઘડપણમાં સાધના કરવાના કામમાં આવશે, કે ભાઈ ભર જુવાનીમાં કામ કરતું હતું ત્યારે વિષય ભોગોમાં લગાવીને ત્યારે તે વિકલ્પોમાં ફસાઈને રહ્યા ને ગડપણમાં, તો ગડપણમાં પણ આ જ સંસ્કાર દ્રઢ કર્યો છે અત્યારે જુવાનીમાં, કે આમ કરો આમ કરો, એ વિકલ્પોને જે ગાઢ કર્યા છે ગડપણમાં, એ જ તો અબાર આવશે, બીજું શું આવશે? જાગને પાણી પાયું એટલે મોટું થશે. જે જંદરમાં દબાવ્યો હતો એટલે ગઈકાલે કીધું કે 6 કલાક સુધીનો અવાજ ને 3 ડ્રોપ સાયલન્ટ છોકરા ક્લાસરૂમ ની અંદર. સૌથી વધારે અવાજ તમે જો રસ્તા પર ગયા જો કે સ્કૂલ છૂટી, આ નિશાળ છૂટવાનો આટલો કોલાહલ, આટલો ઘોંઘાટ, આ કોલાહલ છોકરા હા અહીંયા આ બધું આટલો કોલાહલ કેમ? આ 6 કલાકનો દબાવેલો કશાય એનો આ ઉભરો. ટીચર સામે બેસી ગયા છે, બોલવાનું નથી, એ વાત છે. આ જેટલા ભૂખ્યા રહેવાના ભાવ છે ને, એ નરકમાં ને ઉભરા એ જ આવે છે. ખાવાનું મળે, કારણ કે નથી ખાવું અત્યારે જે દબાવ્યું હતું કે અમે જૈન છીએ, ત્યાં ટીચર સામે ઉભા, અહીંયા જૈન ધર્મ સામે ઉભો છે. પણ હું ભગવાન આત્મા છું એના વિચારમાં એટલો લીન રહ્યો કે ખબર જ ન પડી કે આ દિવસ કેમ બીત્યો. એવું ક્યાં થાય છે? આ ગમે છે અત્યારે, અને ટીચર ને બધાને ગમે કે ભાઈ ચલો છોકરા જો કેટલા ડિસિપ્લિનમાં રહે છે, થોડો પણ અવાજ નહીં. આખી સ્કૂલમાં પણ એક કોઈ સુઈ પડે તો આમ અવાજ આવી જાય, એટલી શાંતિ. અને એ સુઈ છૂટતા તે સ્કૂલ છૂટતા એટલી જ ઘોંઘાટ ને એટલી અશાંતિ. આ દબાવેલો કશાય ઉભરો આવ્યો બધો બહાર. 6 કલાકથી છોકરો દબાવી બેઠો હતો. હવે આ કેવું છે, નાને આ કેવું છે, નાને મળવું છે, નાને મળવું છે, ના કરવું છે, ના કરવું છે. આ તમારું વિપશ્યનાનું મૌન આ છે. ભૂત નહીં ગમે તો વર્તમાનમાં તો નથી, ભૂતકાળમાં હતું એમ. પણ કહેવાનો અર્થ એ છે કે જેટલો પણ કશાય દબાવેલો છે એ દબાવેલા કશાયનો ઉભરો છે. અને એ દબાવેલો કોને કેવો? કે સ્વરૂપના આશ્રય વગરનો જે પણ ભાવ એ બધો દબાવેલો છે. હું ભગવાન આત્મા છું એવી વિવેક ને એવી જાગૃતિ. આજે તમને કીધું ને, આમાં બહુ રહસ્ય છે. એક વાર નહીં, આનંદ 10 વાર નહીં, આનંદ તો દિવસ રાત આ જ વિચાર, આ વિચાર કરજો એમ કેવું મને યોગ્ય નથી લાગતું. આ વિચાર છૂટે જ નહીં એ વધારે યોગ્ય લાગે છે. એ જ વિચાર સિવાય બીજા કોઈ વિચાર નહીં. એમ નહીં કે દિવસ આખો આ વિચાર સિવાય તત્વ વિચાર બીજો કોઈ નહીં. જેમ કીધું કે આ પરમાણુના છૂટા પડવામાં, પરમાણુના મળવામાં, પરમાણુના હોવામાં પોતાનું ત્રિકાળ ટકી રહેનારું સત્તા સ્વરૂપ જે જ્ઞાન હાજર છે, વિદ્યમાન છે, એ જ ન્યાયક છે. જ્ઞાન એ જ ન્યાયક છે.
આ હું ક્યાંય હું ટકી રહેનાર, હું ટકી રહેનાર, હું ટકી રહેનાર, એ ટકી રહેનારનો જે અનુભવ છે, આ જાગૃતિ નિરંતર 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 વર્તે. ગઈ વખતે વ્યાખ્યાનમાં કોઈ સાંભળ્યું ત્યારે એમણે મને પ્રશ્ન કર્યો, બહારથી ફોન આવ્યો હતો કે તમે કીધું કે વિષ્ટામાં પણ, ટોયલેટમાં પણ જ્યાં શૌચની ક્રિયા ચાલતી હોય અને મળ પડ્યો હોય તો એમાં પણ તમે એમ કીધું ને કે લીલા રંગનો મળ મારે જાડા થઈ ગયા તો એવો મળ આવતો હતો અને એમાં પણ આ ભેદ જ્ઞાન ચાલુ કે 3:30 વાગે અંદર ગયા હતા અને 5 વાગે બહાર આવ્યા. હવે આ છે કે આ લીલો રંગ તે લીલો રંગ નથી, આ તો જ્ઞાનની નિર્મળતા છે કે આ જ્ઞાનની પર્યાયમાં આ વર્ણની પર્યાયનું આ જ્ઞાન થયું, એ જ્ઞાનની નિર્મળતાને બતાવે છે. તો એમનો પ્રશ્ન તો એ હતો કે એમાં અસાધના કેટલી લાગે, એમ કે તમે ત્યાં આ બધું ભેદ વિજ્ઞાનમાં લાગી ગયા અને એ બધા 1.5 કલાક બહાર બેઠા હોત, 1.5 કલાકમાં 2 સામાયિક થઈ જાય. આજ કેટલો દોષ લાગે, અસાધના કેટલી. મેં એમને કીધું કે એ જે મળ હતો એ મળ અત્યારે 1 ફૂટ દૂર ગયો ને, 1 ફૂટ દૂર ગયો એને તમે અસાધના કહો. હું તમને એમ કહું છું કે હું એ શૌચની ક્રિયામાં ગયો એના પહેલા જ હું બેઠો હતો રૂમમાં, ત્યારે મારે ભગવાન આત્માનું ચિંતન કરાય કે નહીં? હવે એ તો બિલકુલ અંદર જ નજીક હતો ને, કે નજીક હતો ત્યારે કરાય અને દૂર જાય ત્યારે ન કરાય. અસાધના લાગતી હોય તો વધારે અસાધના તો પેલા લાગવી જોઈએ જયારે કચરો અંદર જ ભરેલો પડ્યો હતો, ત્યારે ભગવાન આત્માનું ચિંતન ન કરાય. અને એ રીતે કરીએ તો આ શરીર તો આવા પદાર્થોનો તે ભરેલો પીંડ છે, એનો જ કોથળો છે, તો ધર્મ કરો ક્યારે તમે? વાત એ છે કે સ્વભાવનો આશ્રય જયારે જીવ લે છે ત્યારે દેહ અને દેહના પરમાણુ એ દ્રષ્ટિ અગોચર થઈ જાય છે, જોર નથી ત્યાં એના ઉપર. શરીર તો શરીર છે, બોલવું શરીરની ક્રિયા છે, એ પરની ક્રિયા છે. તો પરની ક્રિયામાં તો પરની મુખ્યતા આવશે, પણ અંતરની ક્રિયા જયારે હશે ત્યારે એમાં અંતરની મુખ્યતા હશે, બહારની મુખ્યતા નહીં હોય. એ વાત છે. શાસ્ત્ર કેમ નહીં વાંચવું અંદર? કે શાસ્ત્ર વાંચવું શરીરની ક્રિયા છે, આ શરીરની ક્રિયા છે. તો કે શૌચની ક્રિયામાં કાળે પછી એ નહીં કરવું. તો પરની ક્રિયાની જયારે વાત આવે ત્યારે પરની ક્રિયામાં તો પરની અપેક્ષા આવશે, પણ અંતરની જયારે ક્રિયાની વાત ચાલતી હોય, જે જાણવાનું અભ્યાસની વાત ચાલતી હોય, તત્વ વિચારની વાત ચાલતી હોય, તો અંતરની ક્રિયા છે, એમાં પરની અપેક્ષા પછી નથી આવતી. અચ્છા, આ વાત નહીં કરીને અને એ મળને એ હિસાબે કર્યું એ તો ઉલટું ખોટું જ હતું ને. આ જે ચિંતન કર્યું તો ચિંતન તો સારું જ કર્યું, ખરાબ ક્યાં કર્યું? એમાં કઈ ખોટું શું થયું? અસાધના તો એમાં થઈ ગયા, તું મળમાં મળવા રહ્યું, આજે મળથી બહાર આવીને ચિંતન માં રહ્યો. અસાધના મટી છે, અનાદિકાળની અસાધના હતી એ મટી કે સ્વરૂપનો વિચાર જ નતો આવતો. આવ્યો ક્યાં આવ્યો? એ પણ એને જ વિચાર આવે છે જેને સ્વરૂપ નથી પાડ્યું, સ્વરૂપની નજીક જઈને સ્વરૂપ નથી જાણ્યું.
અંતર પ્રક્રિયા ઉપર જેટલું જોર આપવાનું છે બધું અલગ જ છે. આ અલગ જ જનવાર પેલું અલગ જ છે. હા, અલગ જ છે. પેલું પુણ્ય છે ને આ ધર્મ છે. એટલે જ અલગ છે. પેલું સ્વર્ગ નું કારણ છે, આ મોક્ષ નું કારણ છે. કારણ છે. આપને સ્વર્ગ વધારે રૂચે છે, કેમ ત્યાં દેખાય છે હીરા મોતી આ બધી લબ્ધિઓ એ દેખાય છે ને મોક્ષમાં તો કઈ છે જ નથી, બેઠા છે નિરંતર ધ્યાન કરીને. ભાવ એનો ગ્રહણ કરે ને, પુસ્તકનું હજુ કેમ મગજમાં બેઠું? કારણ કે તમારા મગજમાં ઘણું બધું પહેલેથી બેઠેલું છે ને. આ તો અહીંયા આવ્યા પછી બધા બહુ કે આમ હું તો માનતી નથી. અહીંયા આવ્યા પછી એટલે મનુષ્ય ગતિમાં આવ્યા પછી ના ના મંદિરમાં ના ના મંદિરમાં કઈ પૂજા ના કરાવે. નાઈ ધોઈને પવિત્ર થઈને ગયા પછી સૂતક કેવી રીતે લાગે? તમે નાય ધોઈને પવિત્ર થઈને ગયા ને, પણ તમે હજી બહારની ક્રિયાને એટલું મહત્વ આપ્યું છે, એટલા માટે જ આ બધું તમને કહેવામાં આવે છે. તમે હજી રસ બહારની ક્રિયામાં છે. મેં તમને જે તત્વ વિચાર તમે કહો, શું તથ્યા વાળા ભલે કે તત્વ વિચારમાં તમને કોણ કહેવાનું છે, પણ તમને હજી રસ બહારની ક્રિયામાં છે કે આ થાળીનો માલ હું આ થાળીમાં નાખું, એ પરની ક્રિયા થઈ ગઈ ને, એ પરની ક્રિયા થઈ અને એમાં રસ છે. જો આ પૂજા કરવાની ના પાડી મને, રસ હજી જળની ક્રિયામાં છે, આ જળમાં રસ વધારે છે. અને પરની ક્રિયામાં પરની અપેક્ષા વાળો વ્યવહાર આવશે. જેમ શૌચાદીની ક્રિયા કરીને શાસ્ત્રને હાથ લગાડશે તો હાથ ધોશે, બરાબર ચોખ્ખાઈથી કરશે તો પરની ક્રિયા છે, તો પરની ક્રિયામાં પરનો વ્યવહાર ઉભો થશે. પણ જાગૃતિ એ પોતાની અંતરની. એટલે પેલા ગંદો વિચારમાં કઈ આવતું જ નથી, કોઈ પણ શરીરની ક્રિયા જ નથી આવતી. અને શરીરની ક્રિયામાં તત્વ વિચાર આવતો નથી. જે શરીરની ક્રિયામાં અટક્યા છે તત્વ વિચાર આવતો નથી. પરિણામો કેવા છે, સ્વરૂપ કેવું છે, હું કોણ છું, એ શબ્દથી જાણ્યું કે હું આત્મા છું, હું ભગવાન આત્મા છું. પણ એના ભાવ પાછળ પૂર્વક જે અંદરમાં પરિણમવું જોઈએ એ પરિણમતું નથી. ત્યારે એ જડની ક્રિયામાં જડ ન થાય, જડની ક્રિયામાં જડ ન થાય. આ જેટલા પણ પચકાણ લે છે ને બધા, આ કોઈ પચકાણ, આ રાત્રિ ભોજનના પચકાણ ને આ પચકાણ ને એ પચકાણમાં જે શું બોલે છે એનો અર્થ એ જાણતા નથી, અને પચકાણ લઈ લીધા, એનો અર્થ શું ખબર નથી પડતી, લઈ લીધા. અને એમાં સૌથી વધારે દોષમાં જ પડે છે, કારણ કે બોલતા એવોથી કઈ થતું નથી. એ બધા નિયમો તમને બતાવો ને ખબર પડે કે તમે શું શું બોલ્યા હતા, આમાં તમે ક્યાં ક્યાં કર્યું. આ તો એના જેવું કામ છે કે કોઈ અંગ્રેજીમાં બધું લખ્યું છે અને નીચે તમને કોઈ પેલો આમાં સહી કરી દો, અને કરી દીધી, અને તમારા ઘરના દસ્તાવેજ બીજાના નામે થતા હતા. એના જેવું છે. હા એ જ વાત છે ને, કારણ કે આપણે તો ખાલી પચકાણ નો અર્થ પ્રતિજ્ઞા માની લીધો છે, પણ એ પ્રતિજ્ઞામાં જે બોલીએ છીએ એમાં એવા એવા પ્રકારનું બોલવાનું થાય છે કે હું આમ નહીં કરું, આમ નહીં કરું. દેવ દર્શન કરવા માટે અંદર પ્રવેશ કર્યો, નિસહી નિસહી નિસહી. આ નિસહીની સાથે જોડાયેલા 64 પ્રકારના દોષ છે. એ 64 પ્રકારના દોષ નહીં પડ્યું એની પ્રતિજ્ઞા છે. ચાલીને હું દર્શન કરીશ, સમજાણું? આ જે આમ થયું ને, આ એક દોષ, આ દોષ, આ માથા પર હાથ લગાવ્યો, આ દોષ, એવા 64 દોષ બતાવ્યા છે અને પ્રતિજ્ઞા લઈ લીધી. તો વાત તમે ગમે તે કરો, દર્શન કરવાની ના નથી, બધું છે, પણ તમે જે પ્રતિજ્ઞા લઈને અંદર પ્રવેશ કરો છો કે કોઈ પણ વ્રત લો છો એ પચકાણ લઈને, એનો આખો અર્થ તમે જાણ્યો. આ તો જેટલું જાણ્યું લખેલું હતું એટલું જાણ્યું. આ આંધળી શ્રદ્ધા છે, કાલે કુરાનમાં લખ્યું છે એ માની લેશો, કારણ કે ત્યાં જન્મ થશે તો. કારણ કે અમે તો કઈ નહીં, અમે તો જ્યાં જન્મ થયો ત્યાં જે લખ્યું એ માની લીધું. અને ધર્મ આટલો સસ્તો હોત કે જન્મ થયો ને મળી ગયો ધર્મ,
પામી ગયા ધર્મ આટલો સસ્તો નથી. એના માટે તો અંદરનો પુરુષાર્થ જોઈએ છે. પોતાની અંતરની ચિંતન ધારા તત્વ વિચાર માંગે છે. એના માટે કુળ, જાતિ, વેશ, બહારના સંયોગો અને સંબંધો એ બધાનું બલિદાન માંગે છે કે આ બધું હું નહીં, આ બધું મારું નહીં. એનું બલિદાન ધર્મ પેલા માંગે છે. કારણ કે એક કાળથી એમણે પચકાન લીધા હતા દીક્ષા લીધી ત્યારે પોતે ગયા પછી પચકાન લીધા ત્યારે ખબર હતી કે આનો મતલબ શું છે. હવે 5 મહાવરો દીધા છે, 5 વર્ષ પાડાય છે કે નહીં એ નથી પાડતા તો તમને કે છે એમાં તમે કેવી રીતે પાડશો? વાત તો આગળથી આગળ આવી જ રહી છે. આપણા કરતા પણ થોડું તો સારું કરે છે. પ્રભુ તમે પોતાને સાધુ નથી ને સાધુ નથી માનતા, અને જે સાધુ ન હોય ને સાધુ માને તો હવે કોણે મોટી ભૂલ કરી? મોટી ભૂલ કોને કરી? મોટી ભૂલ કોને કરી? નિર્ણય પોતે કરે. આ તો એકબીજાનો નિર્ણય એકબીજા પર સોંપાય જ નહીં. સાચા સાધુ ને સાધુનું સ્વરૂપ તો કરો, કોણ ના પાડે? પણ સ્વરૂપ ખોટું સાચું સાધુ સાચા ને ખોટા હોતા જ નથી. સાધુ સાધુ છે. હા, સાધુ તો સાધુ જ છે. એમાં ખોટા પણ સાચા પણ છે જ નથી. એ જે સાધુ નથી ને તમે સાધુ છે એ ખોટું છે. ક્યાં જેને તમે વંદન કરો તે કરો, સાચું સ્વરૂપ હોય એની પાસે તો વંદન કરવાનું. આપણને કોને ખબર કે સાચા કે શીખવાડી દે ને કે આવું હોય સાચું. ત્યાં તો માની લીધું, અહીંયા નથી મનાતું. એટલે તો સ્વરૂપ બતાવ્યું કે આપણાનું સ્વરૂપ આવું હોય, સાચા સાધુનું સ્વરૂપ આવું હોય, સત્સંગ કે આવું હોય, પાંચમા કે આવું હોય. પણ એ તો સહી કરી છે. એ પણ અહીંયા પણ સહી કરી છે, ત્યાં પણ સહી કરી છે. અહીંયા પણ જેમ કીધું આ બરાબર ઠીક છે, આપણે જે માનતા હોય માનવાનું. આપણે શું એનાથી શું લેવા દેવા? અરે પણ એમને એમ છે કે આપણે એવું લાગતું નથી. એવું લાગતું નથી કે આ જે સાંભળ્યું છે તો કે સાંભળવામાં કઈ દમ છે. કેમ પોતાનો નિર્ણય નથી, જે નિર્ણય છે બહારનો છે. એટલે સાચું નથી, સાચું મોટો દોષ છે. સાચા ખોટું હવે એ તમને એ તમારો વિકલ્પ છે, એમનો વિકલ્પ નથી. એમનો વિકલ્પ તો જે છે એ બરાબર છે તે તો છે. વિશાળ દ્રષ્ટિથી એને દેખે તો એમ આશ્ચર્ય પણ ન થાય. વિશાળ દ્રષ્ટિથી દેખવાનો અર્થ છે કે આખું જગતને દરેકે દરેક આમાં એક ક્ષણ માટે આશ્ચર્ય અધૂરું જાણતા હોય ને ત્યાં થાય. આટલું જ જાણતા હોય કે જો અહીંયા તો લોકો કેવું આવું કામ કરે છે, પણ જયારે તમે 3 લોક એમાં ઉર્ધ્વ, મધ્ય, અધો, પછી મધ્ય લોકમાં પછી આ જંબુદ્વીપ, અઢીદ્વીપમાં જંબુદ્વીપ, જંબુદ્વીપના બધા ક્ષેત્રો, ઐરાવત ક્ષેત્ર, વિજય ક્ષેત્ર, રમ્ય ક્ષેત્ર, હિરણ્યવત, અને પછી આ ભરત ક્ષેત્ર, બધા ક્ષેત્રોના આ બધા સ્વરૂપ કયા ક્ષેત્રમાં ક્યાં કયા કાળમાં કેવું સ્વરૂપ હોય. અત્યારે આ ભરત ક્ષેત્રના આર્યખંડમાં આ ભૂમિ પર આ કાળમાં અત્યારે કેવું સ્વરૂપ હોય એવું જેને વાંચ્યું ને સાંભળ્યું છે અને એવું અને આગળનું ભવિષ્યનું બધું સ્વરૂપ બતાવ્યું છે, તો એ દેખતા એક ક્ષણ માટે આશ્ચર્ય ન થાય કે આ ક્યાં અટકી ગયા. બધું બરાબર યથા યોગ્ય થઈ ગયું છે. અને એ જ ક્ષમતા ભાવની પ્રાપ્તિ તો કશાય વધી જાય, બીજું કાંઈ ન થાય. ધર્મ ન થાય, અધર્મ વધે. સમજીને પણ અધર્મ વધે. તો આ પામ્યા પછી પણ એને આ સાંભળવા મળ્યું, જાણવા મળ્યું, તેમ છતાંય તે અંદરથી એ ભાવ ન ગયો પાછો. સ્વીકાર વાળો ભાવ. અહીંયા વાત કરતા સ્વીકાર નહીં, તો એ પણ એક વસ્તુનું સ્વરૂપ છે ને, એનો પણ સ્વીકાર. આ વસ્તુનું સ્વરૂપ છે, આ વસ્તુનું સ્વરૂપ કેટલું સ્પષ્ટ છે. આવું કોઈ ન માને તો એનો સ્વીકાર.
કોઈ ન સ્વીકારે તો એનો એ સ્વીકાર કરે. કેટલા બધા તપ કરો, બીજા કરો તો સારું. બરાબર, સાચી વાત છે પ્રભુ. ત્યાં જન્મ થયો અને ત્યાં જ એવા સંસ્કારમાં રહ્યા અને એવી રીતે જ રહ્યા તો બીજા ભાવ આવે કેવી રીતે? અને આનો આ કરેલું છે નહીં તો એના માટે બહુ પુરુષાર્થ જોઈએ. એના માટે બહુ પુરુષાર્થ જોઈએ. જો આજે વાતને સ્વીકારે કે ક્રિયાકાંડ એ ધર્મ નથી તો એમાં વાંધો નથી માનવામાં. ખરેખર ક્રિયાકાંડ ધર્મ ની સાંભળતી વખતે વાંધો નથી, પણ અંદર આત્મા એનો સ્વીકાર કેમ નથી કરતો? કારણ કે જેટલી ભૂતકાળની ક્રિયાઓ જેટલી કરી એમાં જે કર્તૃત્વ ભાવ સાથે કર્યું, મેં કર્યું મેં કર્યું મેં કર્યું, એ બધા ઉપર ચોકડી મુકાઈ જાય એક જ સેકન્ડમાં કે ભાઈ આ ધર્મ નથી. અને પોતે અત્યારે અહીંયા બેઠા છે થોડા ધર્મીના રૂપે, તો એ તો એના બળ પર બેઠા છે કે મેં આ બધું કરેલું છે. કરોડોની સંપત્તિ બીજાના નામે થઈ જાય, એક સ્વીકાર કરતા જેટલો પુણ્ય કર્યું છે એ બધું બીજાના નામે થઈ જાય તો કેવી રીતે થાય? આપણી સંપત્તિ દેખાય છે એટલા બધા છે મારી પાસે, અનિલ અંબાણીની સંપત્તિ છે બીજાને આપી દો, કેવી રીતે આપી દો? અઘરું પડે. બસ આ જ દ્રષ્ટિ છે એટલે ચાલે. આ જ બરાબર વસ્તુ સ્વરૂપ આ જ છે, જે છે બધું બરાબર છે. જળ કરી જાય, જળ મૂળથી એવું ઘર કરી જાય છે. સંસ્કાર જ જ્યાં જન્મ્યો ત્યાં. આમાં વાત એ નથી, આ વાત ખાસ સમજજો કે જે જીવ આ જૈન શાસ્ત્રોમાં અને જૈન કુળમાં જન્મી, એને જૈન સાથે મતલબ જ નથી. એનો મતલબ છે કે જે કુળમાં જન્મે એનો થઈ જાવ. સીધી વાત છે કે કૂતરાને ગલુડિયાથી થોડો મતલબ છે, એને ગલુડિયા સાથે કોઈ મતલબ જ નથી. જે પણ બચ્ચું આવે એને તો એ છે કે મેં જેને જન્મ આપ્યો બસ એ જ મારું. પછી એ કૂતરા બિલાડામાં હોય કે પછી એ માનો કે મનુષ્યમાં હોય કે જેને મેં જન્મ આપ્યો એને તો એમાં જ રસ છે. એ સુવર્ણની વિષ્ઠામાં થોડો રસ છે. એને તો જે ભોજનમાં હલવામાં રસ હતો એ ત્યાં જે મળ્યું એમાં એને રસ પડ્યો. આ પોતાનો જે રસ હતો એ ત્યાંથી અહીંથી જ કેરી ફોરવર્ડ થયો, જેને બહાર સાથે કઈ સંબંધ જ નથી. અને એટલા માટે એને બહારથી છૂટો કરવાનો ભાવ એ જ ભાવ ખોટો છે. બહારથી છૂટો કરવાનો એટલે તમે આજે રસ્તે જવાનું બંધ કરી દો, તમે મારા સફળ જવાનું બંધ કરી દો, કારણ કે તો બહારમાંથી તો આવ્યું જ નથી. એ હતું બધું પરંપરાથી જે ભવથી ચાલતું હતું એ અંદર પડ્યું છે. એટલે એક સ્વરૂપનો જે વિચાર નથી કર્યો જે અનાદિથી, એ વિચાર હવે કરો. એ પોતાનો અને શાસ્ત્રોમાં તો કુંકુંદાચાર્ય વગેરે જ્ઞાનીની તો એક કથન કરવાની એ પદ્ધતિ છે કે આ રીતે પરથી હટીને સ્વભાવ પર દ્રષ્ટિ કરતા આત્માનો અનુભવ થાય છે. એમ નહીં કે તમે કરો પણ આ કરો, કારણ કે પેલું તમે નાના અત્યારે સાંભળ્યો તો મારા પાર્ટ ઇબ્રાહિમ છે પેલો ગોળ બહુ ફાવે છે અને છોકરાને લઈને માં જાય છે, કે છે 15 દિવસ પછી લાવજો છોકરાને. પછી 15 દિવસ પછી છોકરાને લઈને જાય છે અને પછી એ સાધુ એ કહે છે કે ભાઈ છોકરાને કહું તું ગોળ નહીં ખાતો, તો કે આજથી જ વાત કેવી હતી? 15 દિવસ પહેલા કહી દઈ કે હું પોતે ગોળ ખાતો હતો, એને ના કેમ પડે? તો જયારે એમ લખવામાં આવે છે કે તમે તમારા આત્મામાં લીન થાવ, તો એનો અર્થ છે કે એ ટાઈમે લખનારા તો લીન નતા ને, તો એ કેવી રીતે લીન થાવ? એટલે કે જે પરથી હટીને સ્વભાવમાં સ્થિર થાય છે તેને આત્માનો અનુભવ થાય છે. તમે કરો એમ નહીં, કારણ કે પોતે નથી કરતો. એ સહજ પડ્યો છે. પરાણે જો કરાવી શકાતું હોત તો મળદા નહીં કરાવી દેવા.
એની પોતાની જ પૂછતા છે. એ નહીં કરીએ તો પછી શું કરશું? કારણ કે જે શરીરની ક્રિયામાં જે રસ પડેલો છે એ નહીં કરીએ તો પછી શું કરશું? એ નહીં કરે તો શું કરશું? ચારિત્રને તો શરીરની અપેક્ષા છે, એટલે મુનિધરો માટે ખાસ એક શબ્દ વાપર્યો છે કે 3 કસાઈ ચોકડીના અભાવ ગુરુ વિતરાગ ભાવ તો છે, સાથે સાથે એ સમયે શરીર પણ એટલું સશક્ત હોય તો જ મુનિ થાય, નહીં તો ન થાય. આ પણ શરત છે મુનિ માટે, સમીકર્ષણ માટે નહીં. કારણ કે 4 હાથ શ્રીમતીનો દાખલો પસંદ નતા, તો 4 હાથ જમીન દેખીને ચાલવાનો જે નિયમ છે એરિયા સમિતિ પૂર્વક ચાલવું, હવે એ પાલન નથી થતું તો મુનિ ન થાય. પણ એમ નહીં કે ચલો નહીં દેખાય કઈ નહીં, 3 હાથ જમીન દેખીને ચાલશું પણ બાકી બધું તો કરશું, બીજા પાપ પકડવું એના કરતા આટલું તો સારું. સિમ્બોલ લાગ્યો તો છેડખાની કરી એવા પદ સાથે કે જે પદનો અધિકારી પોતે નતો. એટલે શાસ્ત્રમાં 2 ધર્મ બતાવ્યા, એક ગ્રહસ્થ ધર્મ અને બીજો મુનિ ધર્મ. પણ એમ ન કહ્યું કે મુનિમાં થોડી ખોડ ખાપડ વાળો મુનિ ધર્મ, એમ ન કહ્યું. ગ્રહસ્થ ધર્મ ને મુનિ ધર્મ એટલે એ વાત બતાવવા માટે કે જળની ક્રિયા પર જોર ન આપો અને ત્યાં પરિણતિ ઉપર જોર આપે. પરિણતિ ખબર ને શું પરિણતિ? એટલે ચારિત્ર ગુણની પર્યાય નું નામ પરિણતિ. બીજા કોઈ ગુણની વાત નહીં, ચારિત્ર ગુણની પર્યાય નું નામ પરિણતિ. અને ચારિત્ર મોહના ઉદયથી થતા રાગ દ્વેષ અને કષાયના જે પરિણામ છે એ જે એને કીધી અશુદ્ધ પરિણતિ, અને જેટલા અંશે વિતરાગતા પ્રગટ થઈ છે એ શુદ્ધ પરિણતિ. એટલે વિતરાગતાનું બીજું નામ શુદ્ધ પરિણતિ, રાગ દ્વેષનું બીજું નામ અશુદ્ધ પરિણતિ. આ ચારિત્ર ગુણ. બુદ્ધિમાં પકડમાં આવે એવી આ જળની ક્રિયા છે. હવે એમાં શરીરની અપેક્ષા કીધી ને, તો જે ચોથા કાળમાં જે પ્રકારની તપસ્યા ને વ્રત ને જે થયા હતા એ જ્ઞાનીઓને જે સહજ થયા હતા, હવે એવું શરીર તો અત્યારે છે જ નહીં. એટલે મુનિને શરીરની અપેક્ષા છે, એટલા માટે આ કાળમાં તો એવું શરીર નથી પાછું કે જેના કારણે એ કેવળ જ્ઞાન સુધી પહોંચે. પંચમ કાળમાં મોક્ષ નથી, પુરુષાર્થ તો નથી જ આત્માનો, પણ 12મા પાછા આવા યોગ પણ એવા પ્રકારના નથી. અને જે નથી એવા હવે કઈ ખોટી રીતે પાડવું એના કરતા જે અત્યારે આ કાળમાં થઈ શકે છે ને, પહેલો એકડો જે ઘૂંટવાનો છે એ તો આ જ ઘૂંટવાનો છે. એબીસીડી તો એથી જ ચાલુ થશે ને, આત્માથી જ ચાલુ થશે. એ પુરાત્મા પહેલો એકડો આત્માનો હોશે. 1 નંબર પર છે. સર આપણે પ્રતિજ્ઞા લઈએ કે આ 10 સ્વીકારી, 10 વાતો સ્વીકારી, 10 શબ્દો સ્વીકારી, આમાં 10 ના પાડીએ ને પછી આપણે પ્રતિજ્ઞા ગણીએ તો મોટી ભૂલ કે એ કર્યું ને ન કરે એ મોટી ભૂલ. પ્રતિજ્ઞા લેવી એ ઉત્તમ છે, પણ પ્રતિજ્ઞા લઈને એનો ભંગ થાય એ સૌથી મોટું પાપ છે. કરવા કરતા ને ન કરવા કરતા આ ભંગ થવી. પણ એમાં ખાતર રહે કે પ્રતિજ્ઞા ભંગ થવાના ભયથી કોઈ પ્રતિજ્ઞા ન લે પહેલેથી જ, તો એ રીતે ભૂલ. મોક્ષ માર્ગ પ્રકાશકમાં આનો ખુલાસો કર્યો છે.
પ્રતિજ્ઞા લે અને પ્રતિજ્ઞા લેવા બરાબર છે, પણ પ્રતિજ્ઞા લઈને તોડે તો દોષ, અને પ્રતિજ્ઞા લેવાનું ચૂકશે એનો ભયથી પ્રતિજ્ઞા જ ન લે તોય ભૂલ છે. શક્તિ અનુસારે સમજણ પૂર્વક શક્તિ અનુસાર લોકમાં આપણે આ રીતે પોતાના કાંડા કાપીને કોઈને આપી નથી દેતા ને કે આ તમે જે કોઈ એમ. પણ અહીંયા પૂરી રીતે એ કીધું છે, આ કીધું છે, આ કીધું છે, એ શાસ્ત્રની શ્રદ્ધા નથી. જે કીધું છે બધું માનવું એ શાસ્ત્રની શ્રદ્ધા નથી. એ શ્રદ્ધા આપણને શાસ્ત્ર પર નથી, પોતાના સંસ્કાર ઉપર જ શ્રદ્ધા છે. જે સંસ્કાર કુળ પરંપરાને માનવાના પડ્યા છે એમાં એટલી શ્રદ્ધા છે. આ ખોટું કેવી રીતે હોય? એના માટે કુલકુંદાચાર્ય પણ કહે છે કે આત્માનું સ્વરૂપ આવા પ્રકારનું છે, અને એમ નહીં કીધું કે તમે માની લેજો. એ જ વ્યક્તિ આવું કહી શકે કે તમે માની લેજો, એવું ન કીધું. તમે પરીક્ષા કરજો, એવું કોણ કહી શકે? એ જ કહી શકે કે જેને ખોટું ન પકડાવવું હોય. પ્રયોજન શું? એ નહીં કે પેલા 48 પેલા બીજા ઈશ્વર પહેલી વાત થઈ વિવેક, જાગૃતિ એ વિવેક છે. હવે બીજું વર્ણન કરે છે વિનયનું. વિવેક જ્ઞાનની પર્યાય છે અને વિનય ચારિત્રની. વિનય નો અર્થ શું? કે મસ્તક ઝુકાવ્યું જે ભગવાનની મૂર્તિ પર, તો એ કે પોતાનું મસ્તક ભગવાનની મૂર્તિને રીતે અહીંયા ત્યાં સુધી મૂર્તિ સુધી ઝુકાવે છે. મૂર્તિ બિલકુલ નાની એવી નાની મૂર્તિ છે, ત્યાં ત્યાં મસ્ત ઝુકાવ્યું. પણ ઘણી વખત એવું લોકો કરે છે કે ઘૂંટણની તકલીફ હોય તો હવે ઝૂકી નથી શકતા, વાંકા નથી પડી શકતા, તો એ શું કરે કે મસ્તક તો ત્યાં ભગવાનને ત્યાં લગાવવું જરૂરી છે, એટલે મૂર્તિને ઊંચી કરીને એ કપાળ ઉપર રાખી દે છે. અરે માથું મૂર્તિને અડે કે મૂર્તિ માતાને અડે, એ વાત તો એક જ છે ને. સિંગાપુરમાં એક મંદિર છે, ત્યાં આવું કરે છે. સિંગાપુરમાં ત્યાં એ રીતે આવી રીતે કે ભાઈ હવે નથી ઝુકાતું એવી રીતે, અને ફોરેનમાં આવી ફેસિલિટી વધારે. પણ હું તમને એમ કહું કે મૂર્તિ માથા પર રાખવી એવી નહીં કે માથું મૂર્તિ પર જાય એવી નહીં. મૂર્તિ માથા પર આવી એવી નહીં થયો કે માથું મૂર્તિ પર ગયું એવી નહીં થયો. લોકમાં આને જ વિનય માન્યો. અધ્યાત્મમાં કહે છે કે જેવી રીતે મૂર્તિ માથા પર આવી એ વિનય નથી, એ માથું મૂર્તિ પર જાય એ વિનય નથી. એટલે મૂર્તિ કે મૂર્તિ નીચે ઝુકાવવું એ વિનય નથી, કારણ કે આ તો જળની ક્રિયા છે ને. આ ચારિત્ર ગુણ આત્માનો ગુણ છે, એનો જળ સાથે સંબંધ નથી. એ નથી ભાવ બતાવવા માટે સમાધિ અહમ ન આવે, અહમ ન હોય એના માટે સમાવાનું. એ તમે મહાન છો, તમારા ગુણો મહાન છે માટે અમે નથી. બરાબર. એ જ એક અહમનો પ્રકાર છે. આ અહમનો પ્રકાર છે. ગુણોને તો બહુમાન કહીએ છીએ આપણે ભગવાન કે મારામાં એવા તમે સંસ્કાર પડે એવા પ્રત્યે. આ વાત અલગ છે, અનુભવની દ્રવ્ય દ્રષ્ટિની આખી વાત છે. આ તમે એને
આ કુલ પરંપરાને જે લીધું કે અમે જન્મથી આવું કરતા આવ્યા છીએ, આ કુલ પરંપરા પાછી જે બોલો છો કે એ તો મહાન છે, તમારા જેવા ગુણ મારામાં આવે, આ બધું કુલ પરંપરા. હકીકત શું છે? હકીકત એ છે કે ભગવાનને જેટલો આદર આપ્યો કે ભગવાન આપ મહાન છો, ભગવાન આપ મહાન છો, એ મહિમા ભાવ જે આવે છે અહમ, એમાં નિયમથી બીજો આવો મહાન નથી. એ ભેદનો ભાવ જે ઉભો થયો છે ને એ બધા તમે મારું થોડું ઝુકાવવાના છો, તો બીજા જીવને તમે એ કક્ષાએ તો નથી માન્યો ને. તો અહીંયા એ છે કે ભેદનો ભાવ જે અંદરમાં ઉભો છે એ તે માન કક્ષાએનું કારણ બને છે. તો આ માથું ઝુકાવવું કે માથું ન ઝુકાવવું જોઈએ એના ઉપર નથી. વિનયનું પહેલું સ્વરૂપ તો એ છે કે પ્રત્યેક આત્મા એક સમાન છે એવું શ્રદ્ધામાં માને એ વિનય શરૂ થયો. રિસ્પેક્ટ. આજે માનો કે કોઈ કુંદકુંદાચાર્યને તમે માન આપ્યું, અમૃતચંદ્રાચાર્યને માન આપ્યું, કોઈ ધર્મમાં રસ નથી સચિન તેંડુલકરને રિસ્પેક્ટ આપ્યું, અમિતાભ બચ્ચનને માન આપ્યું. માન આપે છે કોઈ વ્યક્તિ? અમિતાભ બચ્ચનને માન આપે છે? માન આપે છે? એ માન આપતો નથી. સચિન તેંડુલકરને માન આપતો નથી. એ માન આપવું પડે છે, કારણ કે દુનિયા આખી દુનિયા આપે છે અને હું ના, એ આપવું પડે છે, એ મજબૂર કરે છે ને. માન એનો વિનયનો અર્થ તો એ છે કે એનો વિનય કરવાનો પ્રત્યેક જીવ પ્રત્યે જો આવો જ ભાવ આવે તો આ તમારો પુરુષાર્થ થયો. આ કોઈ તમને કીધું નતું આવું કરવાનું, આ તમારા અંદરથી તમે લાગ્યું કે પ્રત્યેક આત્મા સમાન છે, દેહથી જુદો છે, એ તમે વિનય આપ્યો એમ કહેવાય. પેલો વિનય કરવો પડ્યો તો સહજતા નથી. એક મહાવીર ભગવાનમાં મસ્તક ઝુકાય અને બાકી બધામાં મસ્તક ઝુકાવવાનો મતલબ ખાલી આપ નહીં, પણ મહિમા ભાવ કે આ આત્મા એક આત્મા. આ બહુ ઊંડી વાત છે. દરેક આત્મામાં સમદ્રષ્ટિ એટલે ભેદનો ભાવ ઉભો ન થવો એ અસલી વિનય ખરો થયો. ખરો વિનય એ છે. ભગવાનનું સ્વરૂપ આપણે યાદ આવી જાય છે ને કે તમે અમારા જેવા તમે આટલો પુરુષાર્થ કરીને આવી રીતે કહેવાયેલો બળવાન એ છે. આવું તો બધી વાત શું આવી? પાછી પર્યાયની વાત આવી. અટક્યા પર્યાયમાં. અહીંયા દ્રવ્યનું જોર ન આવ્યું, અને દ્રવ્યનું જોર જેને આવ્યું એને પછી ભગવાન ભગવાન ન રહ્યા અને ભક્ત ન રહ્યા. આત્મા આત્મા રૂપે રહ્યો. આત્મા તો બધા સત્ય. ભગવાનમાં એવો કરુણાનો ભાવ નથી કે જો ભગવાન ઈચ્છે તો એ પરમાણુ એમ કે ભગવાન જ્યાં જ્યાં પણ વિચરણ કરતા હતા ત્યાં ત્યાં લોકો માંદા લોકો હતા, એ માંદા લોકો સાજા થઈ જતા હતા, બીમારી દૂર થઈ જતી હતી. પણ ભગવાનને આ વિકલ્પ, કારણ કે એક વ્યક્તિ બીમાર છે, જેને તાવ આવ્યો કે કઈ બીમારી, હવે એની બીમારી દૂર કરવા માટે એને જે કઈ એન્ટીબાયોટિક આપી તો શરીરમાં જેટલા બીજા કીટાણુ છે એને મારવા પડશે ને. અને જેની દ્રષ્ટિમાં પ્રત્યેક આત્મા એક સમાન છે એવું મૂલ્ય આવી ગયું, તો હવે એક આત્માને બચાવવાના વિકલ્પમાં આટલાને મારે આવા ભાવ ઉભા થાય કેવી રીતે? આ જેની દ્રષ્ટિમાં પ્રત્યેક આત્માનું મૂલ્ય એક સમાન, એ ત્યારે થાય કે જેને અંદરનો વિનય કર્યો હોય, આ એકને અનુભવ્યો હોય એને જ બધા સમાન થઈ જાય. દ્રષ્ટિની વાત છે, દ્રવ્ય દ્રષ્ટિ આનું નામ છે. બહુ ઊંચી વાત છે. સગા બે દીકરા હોય તો જેમાં ભેદ કરવામાં સરખાપણું માનવામાં તકલીફ પડે છે. પોતાને વધારે માન આપતો હોય, રાખતો હોય વધારે સારો લાગે છે, ન રાખતો હોય નથી એટલો સારો લાગતો, પણ ક્યાંય એટલો ભેદ તો પડી જાય છે. આ તો જગતના પ્રત્યેક જીવ એક સમાન એ ત્યારે જ થઈ શકે જયારે સ્વભાવની નજીક જઈ દીધી. કોઈ જીવ ભગવાનને ભગવાન રૂપે દેખે એ મહાન, કે પોતાને ભગવાન દેખે, ભગવાન સમાન દેખે એ મહાન.
મહાવીર ભગવાનના સમોસણમાં કોઈ જીવ ગયો અને મહાવીર ભગવાન મહાવીર ભગવાન મહાવીર ભગવાન આ મહાવીર ભગવાન એમ દેખ્યું અને કોઈ દેખ્યું કે આ જેવા મહાવીર ભગવાન એવો જ હું, કોણ મહાન? એ પોતાને એવો શબ્દ માન્યો ને મહાવીર ભગવાન એવો જેવો આત્મદૃષ્ટિ તો સરખા છે, પર્યાય દ્રષ્ટિ નથી. એટલે કે આ ભગવાન છે એટલું જ જેને જાણ્યું એ ભગવાનનો વિનય કર્યો કે ભગવાન આપ જેવા છો એવું જ હું છું, એવું જેને માનવીને ભગવાનનો વિનય કર્યો. અને આ ભગવાન આપ જેવા છો એવો હું છું એ વધારે મહાન કે ભગવાન ઉપર નજર પણ ન કરે ને હું કોણ એમાં અંદર ઉતરી જાય એ મહાન. એટલે એ છે કે નિજ આત્મામાં સ્થિર થવાનું નામ જ અસલી વિનય છે, અનંત તીર્થંકર કેવળી પરમાત્માનો. આ ભગવાન હે ભગવાન કેતા પણ કયા ભગવાન? આદિનાથ ભગવાન કે મહાવીર ભગવાન? આ વિચાર અંદર કેમ કહો છો? હા, અંદરમાં આવું નથી, અંદરમાં નતું આવું. અંદરમાં તો એ ભગવાન ની વાત છે. સમજાવ્યું તો પછી એમ જ ના 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 બોલવાની વાત અલગ છે, અંદરની શ્રદ્ધામાં નથી નથી. અમે થોડી ભગવાન આવ્યો ભગવાન સ્વરૂપ જ છીએ આપણે. ભગવાન ભગવાન છે, આપણે ભગવાન નથી. ભગવાન જે કરે ભગવાન મોક્ષ રીતે એવી રીતે આપણે પણ એક ખજાનો છે ને અંદરનો. એટલે મરીન ડ્રાઈવ પર ઘાટીના કપડા પહેરીને અડધી ચડ્ડીમાં એક કરોડપતિ દોડે છે, પણ એની પાસે કઈ નથી, તો એ કોણ છે? કરોડપતિ છે કે નહીં? શ્રદ્ધા છે. તો છેલ્લે અત્યારે મોક્ષ નથી, કેવળ જ્ઞાન નથી, પણ સમ્યક દ્રષ્ટિની શ્રદ્ધા છે કે હું પરમાત્મા છું. મિથ્યા દ્રષ્ટિ એનો અભ્યાસ કરે છે. અભ્યાસ કરવાનો અર્થ એ છે કે અનિત્ય 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 અનિત્યમાંથી એ પોતે છૂટો પડતો જાય છે. આ જેનો અભ્યાસ છે. અનિત્યમાં જે નિત્યની સ્થાપના કરી છે એમાં નિત્ય જે છે એની શોધ ઢંકાઈ ગઈ છે. એ શોધ શરૂ થાય છે કારણ કે અનિત્ય અસાર થયું, તો હવે કોઈ નિત્ય શું? ગૌતમ બુદ્ધના કાળમાં બનેલી તમને બધાને ખબર હશે કે એમના ત્યાં પેલો એક વિધવા જેમના દીકરાનું મરણ થયું ને જીવ તો કરવા લાવે છે, જીવ તો કરવા લાવે છે. ભારત દેશમાં તો વિધવાને કેટલીક નીચી નજરે, એટલે એટલું એને જીવવું અઘરું પડે પહેલાના જમાનાથી લઈને અત્યાર સુધી. એ વિધવાનો એકનો એક દીકરો કે જેનું એ જ સર્વસ્વ છે અને એ દીકરાનું મરણ થઈ ગયું, એટલે ઘરે ઘરે ફરે છે. એટલે કોઈ પછી એને સલાહ આપી કે ગૌતમ બુદ્ધ જે છે એમની પાસે જાઓ, ત્યાં જઈને પછી કે આને જીવતો કરીશ. આજ મારું બધું છે, આજ મારું બધું છે. બેન તો ગાંડા ઘેલા થઈ ગયા. ગૌતમ બુદ્ધે શરત રાખી કે જીવતો કરી દઉં, ચોક્કસ. એક શરત છે, કોઈના ઘરેથી રાયના દાણા લઈ આવો. કોઈના ઘરે શું, મારા ઘરેથી લઈ આવું, હમણાં જ લઈને આવું. તો કે હજી વાક્ય પૂરું નથી થયું કે એવા કોઈના ઘરેથી રાયના દાણા લઈ આવો કે જે ઘરે આજ સુધી મરણ જ ન થયું હોય ક્યારે, તો હું આને જીવતો કરી દઉં. સંભવ જ કન્ડિશનમાં સફળ ન થયા. વાત એ છે કે શરીર મરણ ઘરમાં છે, એ તો જન્મથી જ નિરંતર 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 એનો પલટાવ પલટાવ, ભલે વિકલ્પો જાત જાતના ચાલે કે આમ ન પલટાય, આમ ન થાય ને આમ ન થાય, એનો પલટાવ તો થવાનો થવાનો થવાનો. પલટાવ જેને જોયો છે, આ પલટાવ. એટલે શરીરનું બહુ ધ્યાન રાખવું તો શરીર ગડબડમાં કામમાં આવશે. હવે એ જીવ ધર્મ નથી કરતો છેલ્લી ઘડી સુધી.
જે જીવ આ કહે છે ને કાલે કામમાં આવશે કાલ માટે, અત્યારથી આટલી કમાણી કેમ કરો છો? કે કમાણી એટલે બધા બચાવું બચાવું બચાવું, કે આગળ જતા પછી વ્યાજ ઉપર બસ ખાવું છે તો ધર્મ મારે બરાબર થાય, બીજી કઈ મેથ માથાકૂટ નહીં. વ્યાજનો રસ એટલો રહી ગયો હોય, મુદલ કરતા વ્યાજમાં વધારે રસ છે. ચાલશે. દ્રવ્ય તો મુદલ છે અને પર્યાય એનું વ્યાજ છે. અજ્ઞાની ને પર્યાયમાં રસ વધારે છે, દ્રવ્યમાં નથી. એ જ વિચાર ચાલે છે. આ ખબર નથી પડતી. એટલે એક બેન ને પછી કઈ નથી, વેપારનો કઈ નથી, બધું શેર બજારમાં આટલું ઉપર નીચે થાય છે, તમને કઈ કઈ નહીં, સંસારમાં કઈ નથી, કઈ નહીં. પણ પછી એમ કીધું કે અત્યારે તમને ખબર પડે કે બેંકમાંથી વ્યાજના દર ઘટી ગયા છે, 8%માંથી 6% થઈ ગયા, તો ફરક પડે. કારણ કે મારું તો આના ઉપર જ ચાલતું હતું બધું, આ વ્યાજના દર ઘટી ગયા. ક્યાંક ને ક્યાંક અત્યારે પરની અપેક્ષા સાથે ધર્મ થઈ રહ્યો છે ને એટલા માટે અધર્મ છે. પર નિરપેક્ષ જે છે એ ધર્મ છે. એટલે વિનય નો અર્થ એ છે, કૃપાળુદેવે આ બંને ઉપર જોર આપ્યું છે, વિવેક અને વિનય. 19મી ગાથા છે ને આત્મસિદ્ધિ શાસ્ત્ર, જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છંદમસ્ત પણ વિનય કરે ભગવાન. એવો માર્ગ વિનય તણો પાછો શ્રી વિતરાગ, મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાય. આ વિનયનું સ્વરૂપ. જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છદમસ્ત પણ, છદમસ્ત કીધું છે, અજ્ઞાની કીધું. એટલે જે સદગુરુ ઉપદેશથી, સદગુરુ ચોથા ગુણસ્થાનમાં છે અને શિષ્ય બીજા વ્યક્તિ છે. એ શિષ્ય એ સદગુરુના ઉપદેશથી, એટલે ચોથા ગુણસ્થાન વર્તીના ઉપદેશથી પોતે સમ્યક દ્રષ્ટિ થાય છે. હવે સમ્યક દ્રષ્ટિ સદગુરુના ઉપદેશ થાય તો નિમિત્ત હતો ખાલી, પણ પોતાની યોગ્યતાથી એ કાળ અવધિ પાકતા તે પોતે પામે છે. કારણ કે એ જ ઉપદેશ સાંભળનારા ઘણા હતા. એટલા માટે કૃપાળુદેવે કીધું, જ્યાં સુધી કાર્યમાં કારણપણાનો આરોપ ત્યારે જ આવે જ્યારે કાર્ય થાય. સમજાવણ ઉપકાર શો સમજે જીવ સ્વરૂપ. શેનો ઉપકાર? સમજે નહીં તો. કાર્ય થયું તો કારણપણાનો આરોપ આવે. માટલું બન્યું તો કુંભાર નિમિત્ત કહેવાય, નહીં તો કુંભાર નિમિત્ત શેનો? માટલું તો બન્યું જ નથી. છોકરા ઉપર કોર્ટમાં કેસ ચાલે છે, પત્નીને મારપીટ કરવાનો, છોકરો કહે છે કે આના પાછળ જવાબદાર છે પપ્પા. પપ્પા જવાબદાર છે, કારણ કે પપ્પાએ શીખવાડ્યું હતું. ન્યાયાધીશ પૂછે છે, પપ્પાએ શીખવાડ્યું હતું, પણ હું નાનો હતો જયારે જોતો તો પપ્પા મમ્મીને રોજ મારપીટ કરતા હતા. આ જોઈ જોઈને શીખ્યો છે. એનો જ સક્કો ભાઈ બાળ બ્રહ્મચારી રહીને ધર્મ ધ્યાનમાં લીન, જ્ઞાન ધ્યાનમાં લીન રહીશ. કોઈ પૂછ્યું કોણ જવાબદાર? કે પપ્પા જવાબદાર. કે પપ્પા જવાબદાર? કે હા, કે પપ્પા મમ્મીને રોજ મારપીટ કરતા હતા. અને આ દેખીને મને એમ થઈ ગયું કે આવા સંસારમાં તો પડવું જ નથી, લગ્ન જ કરવા. તો નિમિત્ત તો એક જ હતું, કાર્ય કે થયા. કોણે શું શીખ્યું? આ ઉપાદાનની યોગ્યતા. પોતાના ઉપાદાનની યોગ્ય.
તો એ સદગુરુ ચોથા ગુણસ્થાનમાં છે ને એ ઉપદેશના નિમિત્તે પહેલા ગુણસ્થાન વર્તી જીવ ચોથા ગુણસ્થાનમાં પ્રવેશ્યા પોતાના પુરુષાર્થી સદગુરુના નિમિત્તે. એ ચોથા ગુણસ્થાન થી 5મે, 5મે થી 7મે, 6ઠે 7મે, 6ઠે 7મે જુલી શ્રેણી માંડી વિતરાગતા પગડ કરી કેવળ જ્ઞાન પણ થયે પામ્યા એ શિષ્ય, અને ગુરુ હજી ચોથા ગુણસ્થાનમાં છે. એટલે કીધું કે શિષ્ય આગળ ગયા ને તો પણ ભૂતકાળના જે ગુરુ હતા જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન પોતે, ગુરુ રહ્યા છદમસ પણ ગુરુ હજી છદમસ જ છે. 1 થી 12 ગુણસ્થાન છદમસ જીવના ગુણસ્થાન છે, આ ચોથું ગુણસ્થાનમાં છે, તો પણ ભગવાન એનો વિનય કરે છે. હા, એટલે ભગવાન વિનય કરે છે. એટલે આ સુધી આપણે માથું ત્યાં જેને વિનય કરતા હોઈએ ત્યાં લઈ જવું અથવા તો એને માથા પર લાવવા, એ જ વિનય માન્યો હતો. એટલા માટે ઘણા લોકોને એમ થાય છે કે ભગવાન આવો વિનય કરે, ભગવાન આવો વિનય કરે. આ શુભરાગ વાળા વિનયની વાત નથી. એટલે મેં આત્મસિદ્ધિ અનુશીલનમાં ખાસ ખુલાસો કર્યો કે ગુરુદેવ પાસેથી જો આ વાત ન મળી હોત ને ગુરુદેવે જો આ વાતનો ખુલાસો ન કર્યો હોત, કોઈની તાકાત નથી કે આ કાળમાં એનો અર્થ આ કાઢીને બતાવે. સાચો અર્થ બતાવે તોય ઊંધા પડે. તો એના માટે એ તો હમણાં જે કીધું કે લેવું હોય તો ઊંધું લેવાના જ છે. નિમિત્ત ભલે મળી ગમે એટલે ખ્યાલ પાસે ગુરુદેવ બધી રીતે માનવા વાળા, પણ આમાં એમનેથી આમાં ગુરુદેવ ભોળા હતા કે ગુરુદેવ આવા હતા કે ગુરુદેવ વ્યક્તિના તરફ જ એમ રિસ્પેક્ટ નહીં એમ. ત્યાં તો ખોટું જ છે, વિચાર સંસાર. હવે એ વ્યક્તિ નથી આજે. હા, એ બેમાંથી મને ખબર જ તમે કોની વાત કરો છો. જો વાત એ છે કે એ કેવળ જ્ઞાન પામે, કેવળ જ્ઞાન પામ્યા, તો એક વ્યક્તિ પાસે અત્યારે લાખ રૂપિયાની મૂડી છે અને એના મિત્ર પાસે 1 કરોડની મૂડી છે, અને એને મિત્રને કીધું કે મને તું 5 લાખ રૂપિયા, મારે પરદેશ જવું છે કમાણી કરવા અને હું તને વર્ષ પછી પાછા આપી દઈશ. અને પરદેશ જઈને ત્યાંથી 5 લાખ માંથી 5 કરોડ કમાઈને પાછો આવ્યો 1 વર્ષ પછી, અને જેની પાસેથી લઈને ગયો તો એની પાસે તો હજુ કરોડના કરોડપતિ 1 જ કરોડ રૂપિયા છે, અને આની પાસે થઈ ગયા 5 કરોડ. તો એ હવે આનો વિનય કેવી રીતે કરે કે વારંવાર એના ઘરે જઈને પગે લાગવા જાય 5 કરોડનો માલિક કરોડપતિને, 1 કરોડના માલિકને, કે રોજ એને ભક્તિ કરે, એની આરતી ઉતારે. ખરેખર આ જગતમાં આવો વિનય કરવા વાળા પણ નથી કે એટલું યાદ રાખે કે ભાઈ આના નિમિત્તે હું અહીંથી અહીંયા સુધી પહોંચ્યો છું. આ યાદ રાખવું એ પણ એક વિનયનો પ્રકાર છે. જ્ઞાનમાં જાણવું, ભૂલવું નહીં. આ જ્ઞાનમાં જાણ્યું ને, આ એક વિનય. જાણવું એ જ વિનય. કેવળ જ્ઞાનની પર્યાયમાં કેવળી ભગવાન જાણે છે કે આ ગુરુના નિમિત્તે હું સમ્યક દર્શન પામ્યો તો. આ જે જાણ્યું કેવળ જ્ઞાનમાં ભગવાને, આ જ વિનય, એ ગુરુનો વિનય. જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છદમસ પણ વિનય કરે ભગવાન. કારણ કે શુભરાગ રૂપ વિનય તો એ ગુણસ્થાનમાં હોય જ નહીં. પૂર્ણ વિતરાગતા પ્રગટ થઈ ભગવાન થયા તો વંદ્ય વંદક ભાવ ન હોય. વંદ્ય વંદક ભાવ, વંદન કરવાનો ભાવ ને વંદન કરાવવાનો ભાવ. વંદન કરવાનો ભાવ એટલે હાથ જોડવાનો ભાવ, વંદન કરાવવાનો ભાવ એટલે આશીર્વાદ આપવાનો ભાવ. આ 2 ભાવ ન હોય. એટલા માટે વિતરાગી ભગવાનની પ્રતિમા વંદન કરતી હોય એવી પણ નથી, અને આશીર્વાદ આપતી હોય જેવી અન્ય મતમાં જોવામાં આવે ભગવાનની પ્રતિમાને, એવી પણ નથી. ભગવાનની પ્રતિમા આમ હાથ પર હાથ ધર્યા છે
એટલે વંદવાનો કે વંદાવવાનો એ બે ભાવ ત્યાં નથી, રાગનો ભાવ ત્યાં નથી. અને આ જાણવું એ જ વિનય છે. એ વિનયને સમજવા માટે વિશેષ નય અપેક્ષા જાણવી જરૂરી છે. વિશેષ નય અપેક્ષા સહિત જાણવાનું નામ જ વિનય છે. નય અંદર છુપાયેલો છે વિનયમાં. વિનય નો અર્થ ખાલી જાણ્યું, જ્ઞાનની પર્યાય. તો કે જ્ઞાનની પર્યાયમાં જાણ્યું તો કેવળી તો જ્ઞાનની પર્યાયમાં તો આખા જગતને જાણે છે. તો શું આખા જગતનો વિનય થયો? કારણ કે આખા જગત ને જાણે. જો ખાલી કેવળ જ્ઞાનની પર્યાયમાં જાણ્યું, ગુરુને જાણ્યા, તો કેવળ જ્ઞાનની પર્યાયમાં તો આખું જગત જાણ્યું. તો આખા જગતનો વિનય થયો એમ કેવું પડશે કે નહીં? કારણ કે કેવળ જ્ઞાનની પર્યાયમાં આખા જગતને એવા રૂપે નતું જાણ્યું કે આના નિમિત્તે તમને દર્શન થયું એમ નહીં જાણ્યું. એ તો આના માટે જાણ્યું ને, એક માટે. એટલે આખા જગતનો વિનય ન થયો, એ ગુરુનો જ વિનય થયો. એવો વિકલ્પ ત્યાં નથી કે આ એક ને અલગ જાણ, બાકી તો સહજ જણાય છે. પણ કહેવાની વાત એ છે કે કેવળ જ્ઞાન થયા પછી પણ ત્યાં આવા પ્રકારે વિનય થાય છે. અને ખાસ જોર તો એના ઉપર આપે છે કે જ્ઞાન એ વિનય છે, ક્રિયા વિનય નથી. તમારામાં એટલો વિનય નથી કે તમે આ પ્રવચન સાંભળો તો નીચે બેસો. અત્યારે માનો કે યોગા કરવા તો યોગા કરવા કે નીચે બેસશો, શરીરને સાચવવા તો ફટાફટ નીચે બેસી જશો, પલોઠી વાળીને બેસશો. યોગા ટીચર કે ઉભા નથી થવાનું 2 કલાક, તો ઉભા નહીં થાવ. શ્વાસ નથી લેવાનો, શ્વાસ બંધ કરો, આમ કરો, જે કે તે કરશો. અને અહીંયા નીચે નથી બેસતા. ભલે ને ખુરશીઓ બેસવાની છે, પણ અહીંયા કે ઉપર બેઠા તો આટલો વિનય કરતા નથી આવડતો. એમ નથી, આ વિનયનો પ્રકાર આમ નથી કે ઉપર બેઠા વિનય થતો રહ્યો. નીચે બેસીને જોકા ખાય ના કરતા ઉપર બેસીને સાંભળે એ વિનય છે. વિનયનો અર્થ તો એ છે. નીચે બેસીને સાંભળે તો વાંધો નથી, સારું છે. પણ જો શરીરની સ્થિતિ એવી છે ને એનો ઉપયોગ જો આ સ્થિતિમાં વધારે રહે છે એ બે છે. હજી પણ તમારા માનો ડંડોકનો ગુસ્સો પાડતો હોય કે ખુરશી જતી, એ પણ રાખો, તમને જે જોતું એ રાખો. પણ પહેલી વાત એ કે આ વાતને એકાગ્રતા પૂર્વક તમે સાંભળો. જોર એના ઉપર છે. ક્રિયાકાંડનું નામ વિનય નથી. હાથ જોડવાનું કે હાથ જોડાવો એ વિનય કર્યો નથી. કઈ ભૂમિકામાં કઈ વાત છે. એટલે બહુ શરૂઆતની વાત છે કે મારું જયારે જીવનનું પહેલું બીજું પ્રવચન હતું અને પ્રવચન 14 વર્ષે, તો એ વખતે પ્રવચન ચાલુ થયું, અડધો કલાકનું પ્રવચન ને 5 મિનિટનું પ્રવચન પૂરું થયું, ચાલતું હતું. ત્યાં જ તે ગુરુજી અંદર પ્રવેશ્યા. અને ગુરુજી કમેન્ટ કરવા માટે અંદર દાખલ થાય કે ભાઈ પ્રવચન કેવું આપ્યું, છેલ્લે બતાવે. એટલે એમને સાંભળવું તો જરૂર ને, સાંભળ્યા વગર ખબર કેમ પડે? તો ગુરુ છે ને, તો તરત જ ઉભા થઈને મેં 1 મિનિટ ઉભો થઈને વંદન કરીને પછી પાછું બેસી ગયો. અને પછી કમેન્ટ કરી કે જો પ્રવચન ન ચાલતું હોય અને ગુરુને એ પગે ન લાગે તો એ નાલાયક છે, અને પ્રવચન ચાલતું હોય ને ગુરુને પગે લાગવા આવે તો નાલાયક છે. કેમ કે તમને એ તો લાગતું કે આ શિક્ષકનો વિનય કર્યો, શિક્ષકનો વિનય કર્યો, શિક્ષકનો વિનય કર્યો, પણ કે તને એમ લાગ્યું કે આ 1 મિનિટ માટે 3 લોકના નાથ તીર્થંકર પરમાત્માની વાણીનો અવિનય કર્યો. આ ચાલતી વાત, આ સાંભળ, આ જે સ્થિતિ ચાલતી,
એટલે કે કઈ સ્થિતિમાં આપણે છીએ બહુ મહત્વનું છે. જેમ આ પ્રવચન ચાલતું હોય ત્યાં પગે લાગા જવું એ બરાબર નથી ને, એવી રીતે સ્વરૂપનું ચિંતન ચાલતું હોય તો પરમાત્માને પગે લાગવા જવું બરાબર નથી. કારણ કે પરમાત્મા તો ક્યાંય ભાગતા નથી. પણ આ સાંભળવા મળે છે, આ તો અત્યારે પૂરતું જ છે, પછી નીકળી જવાનું છે. પરમાત્માની મૂર્તિ પરમાત્મા નથી, પરમાત્માનું સ્વરૂપ પરમાત્મા છે. અને સ્વરૂપ તો અહીંયા આપણે સાંભળીએ, વાંચીએ, જાણીએ તો ખબર પડશે. આવરણ છે એટલે અનાજ સુધી મૂર્તિને જ પરમાત્મા માની છે. ઘણા લોકોને એમ લાગે ભગવાનની પાસે તમારી પાસે બોલાવી દીધા લોકોને કે પ્રવચન સાંભળવા પહેલા બેસજો, ભગવાન પાસે પછી જજો. પ્રેક્ટિકલ વાત છે કે એમાં અનાદરની વાત નથી કે આટલો અવસર મળ્યો છે તો પેલા આ કરી લો, આ છૂટી જશે. આ તમે મોડા બેસશો તો અડધું સાંભળશો તો તમને લીક પણ એની નહીં મળે. એ 5 મિનિટ મોડા આવે તો 5 મિનિટ મોડા આવવાના કારણે થઈને પણ કેટલું આખું પ્રવચન તમારે ક્યાંથી શરૂ થયું તો ખબર ન પડે. પેલા આ કરી દો અને એ કરજો. પણ જળની ક્રિયામાં જે જળ છે એને તો બસ પેલા આ કરવું એટલે કરવું. જો ઈચ્છો પરમાર્થો થોડો સત્ય પરમ અર્થની પ્રાપ્તિ તત્વાર્થ સૂત્રમાં જે અર્થનું વિવેચન કર્યું, પેલા તો પરમનું પરમ શું એ જાણવું જરૂરી છે અને પુરુષાર્થ શું એ આમાં બે વાત બતાવી છે, પરમાર્થ અને પુરુષાર્થ. પહેલી વાત તો એ છે કે પરમાર્થનું સ્વરૂપ સાંભળવું, વાંચવું અને વિચારવું એને પુરુષાર્થ ન માની લે. કે ભૂલ થાય એ સમજી લઈએ તો સાચું સમજવું બહુ સહેલું પડશે. સાંભળવું, આ વાંચવું અને વિચારવું, કર્ણેન્દ્રિય, ચક્ષુન્દ્રિય ને મન એ પુરુષાર્થ નથી. અને સત્ય પુરુષાર્થનો અર્થ એ છે, કારણ કે જીવ અસત્ય પુરુષાર્થ પણ કરતો હશે. અસત્ય પુરુષાર્થનો અર્થ એ છે કે ઊંધેથી શરૂઆત કરે છે, બહારથી અંદર આવવા માંગે છે. બહારથી અંદર નહીં, એ અંદરમાં જે અંદરમાં તત્વ વિચાર કરતા એ પોતે દશા એવી થાય કે એ ફૂલ એવું ખીલ્યું છે કે એની સુગંધ બહારમાં ફેલાવાની છે. પછી કે અંદરમાં પોતે પરિણતિ એ આત્માની એટલી નિર્મળ થઈ છે કે બહારના અંદર વ્રત તપાદી બહારમાં થવાના છે, પણ વ્રત ના ઉપર જોર આપીને એના ઉપર પ્રતિક્રિયા કરીને અંદરમાં જવા માંગે તો શું થશે કે વ્યવહારમાં જેટલો જાગશે એટલો નિશ્ચયમાં સૂતો રહેશે. મહેનત તો આપણે બધા કરીએ છીએ, પણ એ જે મહેનત છે કે પોતે મરીને પણ પામવાની જે ઈચ્છા જે છે એના માટેનો જે પુરુષાર્થ છે, પણ અનિત્યને પામવા માટેનો પુરુષાર્થ છે. એટલે બે સ્થિતિ છે. આ સમયે જયારે સત્ય પુરુષાર્થ કરવાની વાત કરીએ કે જો પરમાર્થને પ્રાપ્ત કરવા માટે, એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની પ્રાપ્તિ માટે સત્ય પુરુષાર્થ જોશે. સત્ય પુરુષાર્થ એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની પ્રાપ્તિ માટે અંતર પરિણતિના પલટા વિના એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય.
અને રુચિ અને પુરુષાર્થ કોઝ અને ઇફેક્ટ. પુરુષાર્થ તો ઇફેક્ટ છે, પણ રુચિ એનું કારણ છે. રુચિ કારણ છે. એટલા માટે આજ સુધી આ જીવને પુરુષાર્થ ન કર્યો આત્માને પરમાત્માને પામવાનો એટલે આત્મા ન મળ્યો એમ નથી, પણ રુચિ જ નથી. રુચિ છે. રુચિ નથી એટલા માટે પુરુષાર્થ ન થયો અને આત્મા ન મળ્યો. પણ હમણાં એક વાત ખાસ લખી છે કે આ જીવને આત્માની રુચિ આજ સુધી નથી એટલા માટે આત્મા નથી પામ્યો એમ નથી, પણ આજ સુધી આ જીવે રુચિની પરિભાષાને સમજવામાં બહુ મોટી ભૂલ કરી એટલે નથી પામ્યો. ખાસ વાત એ છે, ભ્રમ થઈ ગયો હતો. કારણ કે રુચિ તો માને છે કે થઈ હતી, આત્માની જ રુચિ છે. આ દીક્ષા લે છે એના માટે, આત્માના કલ્યાણ માટે છે. રુચિ તો છે, પણ એ રુચિની પરિભાષા ન સમજી કે રુચિ કોને કેવી. અને આત્માની રુચિની પરિભાષા એ છે કે જગતના સમસ્ત પર પદાર્થોની અરુચિ, એનું નામ આત્માની રુચિ છે. હવે જગતના સમસ્ત પર પદાર્થોની અરુચિ, અરુચિનો મતલબ દ્વેષ ન લેવો. કારણ કે આપણે અરુચિ કહીએ છીએ આની અરુચિ, આની અરુચિ, મને આ બધાની અરુચિ, એમ નહીં. અરુચિ એટલે નોટ ઇન્ટરેસ્ટેડ. બેંકમાંથી ફોન આવ્યો કે તમારે લોન જોઈએ છે અને તમે કીધું સોરી વી આર નોટ ઇન્ટરેસ્ટેડ. તો આ જે નોટ ઇન્ટરેસ્ટેડ બોલીએ છીએ એટલે શું તમે એના ઉપર રાગ કર્યો, એના ઉપર દ્વેષ કર્યો? તમને રાગ દ્વેષ તો નથી, પણ ખાસ વાત એ છે કે એને જાણવામાં પણ રસ નથી. એમાં રાગ દ્વેષ તો કરવા નથી, પણ જાણવામાં રસ નથી. તો પરમાં રાગ દ્વેષ તો કરવાની વાત દૂર, પરને જાણવામાં પણ રસ નથી. એ પરને જાણવાનો રસ પણ જયારે છૂટ્યો ત્યારે કે પરની અરુચિ. કારણ કે પરનું બધું જાણવામાં રસ નથી એટલે પરના વખાણ થાય, પરની નિંદા થાય, શરીરની પ્રશંસા થાય, શરીરની નિંદા થાય, તમને કઈ ફરક ન પડે. એને કહેવાય પરની અરુચિ. કઈ નહીં. એને અલગ રીતે લો તો વધારે સમજાશે કે અત્યારે તમને હું આત્માના ગુણગાન ગાઉં કે આત્માની નિંદા ટીકા કોઈ કરે, આત્મા આવો, આત્મા આવો, આત્મા તમે સાંભળ્યું પણ તમને કઈ અંદરમાં ફરક ન પડ્યો, સાંભળી લીધું. એને કહેવાય આત્માની અરુચિ. કે એના વિશે તમે ગમે એટલું સાંભળો પણ કઈ થતું નથી, કઈ અરુચિ. તો આવી જ અરુચિ જળ માટે કે શરીરની પ્રશંસા, શરીરની નિંદા, શરીરના ગુણગાન, શરીરની ટીકા, જે કઈ પણ પર ને પૂતગલ માટે કહેવામાં આવતું હોય, અત્યારે આત્માને સાંભળતા એને કઈ થતું નથી. એવી રીતે જળને સાંભળતા, જળને દેખતા, જળમાં રમતા, જળના અંદર રચતા પચતા પણ પોતે અલિપ્ત રહે, એને એની અસર ન થાય. એને કહેવાય અનિત્યની અરુચિ. અને એનું નામ જ છે નિત્યની રુચિ. નિત્યની રુચિ એ જ નિત્યને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ અને એ જ પરમાર્થની પ્રાપ્તિનો ઉપાય. જાગૃત છે એમ નથી. આ વસ્તુમાં એમ નથી કે એક વસ્તુ 1 વર્ષ માટે ટકવા વાળે છે, એક 10 વર્ષ ટકે છે, 10 વર્ષ વાળીને પસંદ કરી ટકાવ. તો એમ નથી કે આ ભગવાન આત્મા જે છે આ જે નિત્ય છે, નિત્ય મારે જોઈએ, મારે અનિત્ય નહીં જોઈએ. એમ આ વાત નથી કે નિત્યનો રાગ છે ને અનિત્યમાં દ્વેષ છે, એમ નથી. વાત એ છે કે અનિત્યને પણ અનિત્યના રૂપમાં દેખે છે, જાણે છે ને એમાં પણ ફેરફાર કરવાનો ભાવ આવતો નથી, કારણ કે સ્વભાવથી ઓળખ્યું છે. એ અનિત્યની સમજણ છે. એટલે અનિત્ય મારે નહીં જોઈએ, અનિત્ય મારી સામે નહીં, એમ નહીં. અનિત્ય જેમ છે એમાં ફેરફાર કરવાનો ભાવ. એટલે શરીરની સ્થિતિ, સંયોગોની સ્થિતિ, એ શરીરની સ્થિતિ, સંયોગોની સ્થિતિ અને એમાં થતા જે વિકલ્પો. ભૂખ લાગી જમવાનું નહીં, બસ ભૂખ લાગી જમવાનું નહીં એમ ક્યાં છે? એ તો
જમવાનું અંદરમાં ભોજન જવાનું છે તો જવાનું છે, અને ભોજન કરવાનો વિકલ્પ પણ આવ્યો ત્યારે એને પણ અનિત્ય, જેમ ભોજનની ક્રિયા અનિત્ય, ભોજનનો વિકલ્પ અનિત્ય, એ અનિત્યને એક કેટેગરીમાં રાખ્યું છે. આપણે એ વિકલ્પ જે છે ભોજન ન કરવાનો કે કરવાનો એને પોતાની કેટેગરીમાં રાખ્યો. એટલે એમ કીધું કે ના ભાઈ, એનો અર્થ એમ સમજી બેઠા કે ભોજન નહીં કરવાનું, કારણ કે અનિત્યમાં રસ નહીં, ફેરફાર કરવાનો કોઈ વિકલ્પ નહીં. વાત એ છે કે શરીરમાં ફેરફાર કરવાનો વિકલ્પ નથી, એમ વિકલ્પ જે આવ્યો છે ભોજન કરાવવાનો એમાંય ફેરફાર કરવાનો વિકલ્પ નથી. એને પણ અનિત્ય રૂપે સહજ માને છે અને પોતાનું સ્વરૂપ નિત્ય જુદું માને છે. એને કહેવાય સ્વપરનું ભેદ જ્ઞાન. નિત્ય અનિત્ય વચ્ચેનો ભેદ જાણે છે. વિવેક અને વિનયનું સ્વરૂપ થયું. હવે એ કહે છે કે આવો વિનય અને વિવેક, વિવેક અને વિનય એ તો જ્ઞાન ને ચારિત્રની પર્યાય છે. વિવેક અને વિનય સમ્યક દર્શન વિનાનું જ્ઞાન ને ચારિત્ર હોતું નથી, એકડા વગરના મીંડા છે. એટલા માટે સમ્યક દ્રષ્ટિ જીવ જ વિવેકી હોય છે અને સમ્યક દ્રષ્ટિ જીવ જ વિનયવાન હોય છે. એ વાત અહીંયા બતાવી. તો કે હવે એ માટે તો સમ્યક દર્શન માટે શું કરવાનું? તો કે ભેદ જ્ઞાન એક ઉપાય છે. કારણ કે વિનયવાન ને વિવેકી થવા માટે જો એ જ ઉપાય હોય તો સમ્યક દર્શન પામીએ. તો કે ઉપાય એ છે કે જેમાં કાગળ ને મીઠાઈનો ભેદ નતો જાણતો, તો એ ભેદ જાણે રાગ, રૂપ, વિભાવ અને જ્ઞાન સ્વભાવ. એ ભેદ જ્ઞાન કેમ થાય ને? ભેદ જ્ઞાનની તત્વ વિચારની ધારામાં તે એ રાગથી ઉપયોગ હટીને જ્ઞાનમાં સ્થિત થાય ત્યારે રાગનું પરિણમન રાગ રૂપે કેમ થાય, જ્ઞાનનું જ્ઞાનમાં અભેદ અનુભવ કેમ થાય, એ વર્ણન અને એનો અભ્યાસ કે રૂપે થાય એ તત્વ વિચારથી. વિચાર અને વિકાર એ બંને જુદા છે. વિચાર જ્ઞાનની પર્યાય છે, વિકાર રાગની પર્યાય છે. એ ભેદની ધારા કેમ થાય એના માટેનો પ્રશ્ન છે. વિચાર અને વિકાર વચ્ચે ભેદ જણાવો. એ ચર્ચા આપણે આવતી વખતે કરીશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવસા